જોઈને મને બહુ આનંદ થાય છે, મને બહુ ખુશી થાય છે. આપ બધા ખુશ છો? મોટેથી આપણે હાલેલુયા પોકારીએ, હાલેલુયા. અને આ નવા મહિનાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ, ડિસેમ્બરનો મહિનો, એટલે આપણા માટે એક આશીર્વાદિત મહિનો ગણાય. આ મહિનાની અંદર આપણે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. 20 દિવસ પહેલા જ ફિલ્ડ વિઝિટમાં બધા આવ્યા હતા, એમાં રાજકુમાર સાહેબ પણ આવ્યા હતા, અને એ એટલા બધા તત્પર છે સેવા કરવા માટે કે ત્યાં પહોંચ્યા, ત્યાંનું થોડું કામ બતાવ્યું અને પાછા અહીંયા 20 દિવસની અંદર, એટલે એક મહિનાની અંદર એ પાડે છે. એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ કે આ બધું આપણે પ્રભુના નામને અર્થે આપણે આ બધી વસ્તુઓ વધારે વાપરીએ. 2 સેશન લેવા માટે મને કહ્યું હતું. હવે લાસ્ટ જ્યારે આપણે મળ્યા હતા છેલ્લે, ત્યારે ચુનીલાલ અંકલે બધાને એક પુસ્તક ઉપર થોડો અભ્યાસ કરી આવવા માટે કહ્યું હતું. યાદ છે તમને કયો પુસ્તક? ઝકારિયા. પ્રેઝ ધ લોર્ડ. કેટલા અધ્યાય છે એની અંદર? 14. 1 થી લઈને 14. ઝકારિયા પ્રબોધકનું પુસ્તક એ સમજવા માટે એક બહુ અઘરું પુસ્તક છે, કેમ કે ઝકારિયા પ્રબોધકના પુસ્તકની અંદર ઝકારિયાને સંદર્શનો મળ્યા, એટલે એમને સ્વપ્નો મળ્યા હતા. ઝકારિયા, હસ્કીએલ જૂના કરારની અંદર જોઈએ, અને નવા કરારમાં છેલ્લું પુસ્તક એટલે પ્રકટીકરણનું પુસ્તક, એમાં યોહાનને મોટા મોટા દ્રશ્યો મળ્યા હતા, સાક્ષાત્કાર સંદર્શનો એમ કહેવાય. તો એ ઝકારિયા પ્રબોધકના સંદર્શન થોડા સમજવાની આપણે કોશિશ કરીશું, પણ એ રહેશે આપણો સેકન્ડ સેશન, બીજો સેશન રહેશે. આજનો જે પહેલો વિષય, જે પહેલો સેશન મેં પ્રાર્થના કરી અને મેં પહેલો સેશન જે રાખવાનું વિચાર્યું હતું, જે પહેલા સેશન પર આપણે જઈશું એ હશે, બરાબર. આપણે જાણીએ છીએ બાઇબલમાં 2 કરાર છે, જૂનો કરાર અને નવો કરાર. કયો કરાર વાંચવા અને સમજવા માટે અઘરો પડે છે આપણને? જૂનો કરાર. જૂનો કરાર જે છે બાઇબલનો, એ જૂના કરારને વાંચવામાં આપણને અઘરું પડે. જૂના કરારના જે પુસ્તકો છે એ 4000 વર્ષોમાં લખાયેલા પુસ્તકો. નવા કરારના પુસ્તક 100 વર્ષની અંદર લખાયેલા પુસ્તક, 100 વર્ષથી પણ ઓછા. એટલે સમયગાળો એમાં જોવા જઈએ તો ટૂંકો છે. માથી, માર્ક, લૂક અને યોહાન, આ ચારોએ સુવાર્તા એક સાથે લખી. સૌથી પહેલા માર્કે લખી અને ચારોએ સાથે સુવાર્તા લખી. એના પછી પ્રેરિતોના કૃતિઓ, એના પછી આપણે જોઈએ રોમન, પછી જે 12, 13 કે 14 જે પત્રો છે પાઉલના એ. એટલે સમયગાળો એનો બહુ પ્રોપર છે. જૂના કરારનો સમયગાળો સમજવામાં અઘરું પડે. એઝરા નેહેમિયા આપેલું છે સ્ટાર્ટિંગમાં જૂના કરારમાં, પણ એઝરા નેહેમિયા આવે છે, એ લોકોનું કિરદાર આવે લાસ્ટમાં. એટલે જૂના કરારના જે પુસ્તકો છે એને સમજવામાં આપણને થોડી તકલીફ પડે. ઘણી વાર અમે બાઇબલ સ્ટડી કરતા હોઈએ ત્યારે મને લોકો કહે કે એન્ડ્રુભાઈ તમે એક કામ કરો, જૂના કરારનો એક સર્વેક્ષણ લો, જૂના કરારનો એક સેશન રાખીએ, તો જૂના કરાર કેવી રીતના કયા કાળમાં લખવામાં આવ્યું છે, કેવી રીતના આપણે સમજીએ, એ આપણને ધ્યાન હોય, આઈડિયા હોય, તો જૂનો કરાર સમજવામાં બહુ મજા આવે. તો આજનો જે મેં સેશન રાખ્યું છે વાલાઓ, જે પહેલો સેશન રાખ્યો છે એ બહુ સિમ્પલ સેશન છે. કોઈ એક પુસ્તકની અંદર આપણે બહુ ડિટેલમાં જવાના છે એવું નથી. આજનો જે મારો પહેલો સેશન છે એ છે જૂના કરારનું સર્વેક્ષણ. આ પહેલો સેશન રહેશે, અને બીજો સેશન રહેશે ઝકારિયા પ્રબોધકનું પુસ્તક. આ 2 સેશન આપણે લઈશું. તો સરળતાથી સમજવા માટે મેં શું કર્યું, જૂના કરારની અંદર 39 પુસ્તકો છે. જૂના કરારમાં 39 પુસ્તકોને 4000 વર્ષમાં લખાયેલા પુસ્તકો, એને સરળતાથી સમજવા માટે મેં જૂના કરારને 8 ભાગમાં વહેંચ્યા છે. એ સમયગાળો જો આપણે સમજીએ, 8 પાર્ટ્સ જૂના કરાર. તો હું કોશિશ કરીશ પ્રભુની કૃપાથી કે આપને બતાવવા માટે કે એ 8 સમયગાળાની અંદર કઈ કઈ બાબતો બની, એ 8 સમયગાળાના પુસ્તકો કયા કયા છે. જે જૂના કરારના 39 પુસ્તક છે એ લાઈનમાં નથી. પહેલા 5 પુસ્તક મૂસા દ્વારા લખાયેલા તોરાના પુસ્તક કહેવાય, પણ એના પછીના પુસ્તકો લાઈનમાં નહીં આવે. એઝરા, નેહેમિયા આપણને જોવા મળે, પણ એ બન્યા છે પાછળથી. પ્રબોધકોના પુસ્તકમાં આપણે જોઈએ તો પેલા યશાયા, યર્મિયાનો વિલાપ, હસ્કીએલ અને દાનિયેલ. દાનિયેલ પછી શરૂ થાય આમોસ, હોશિયા. પણ દાનિયેલ આવ્યા, એ દાનિયેલનો આપણો સમય જોઈએ તો એ આમોસ અને હોશિયાના ઘણા વર્ષો પછી આવ્યા. એટલે જે અભ્યાસીઓએ પવિત્ર આત્માની દોરવણી વડે જે પુસ્તકો લખ્યા
એ પુસ્તકોને સમય રેખાના હિસાબે બાઇબલમાં નથી આપવામાં આવ્યા, એ આગળ પાછળ છે. એનું જે કેટેગરી બનાવવામાં આવી છે એ બીજા પ્રકારના કેટેગરી બનાવવામાં આવી છે. મોટા પુસ્તકો કયા છે, પછી ગીતોના પુસ્તકો કયા છે, એવી રીતના મૂકવામાં આવ્યા છે. એટલે ઘણીવાર આપણે જૂનો કરાર વાંચીએ ત્યારે આપણને પેલું લિંક નહીં મળે, સેના પછી શું આવે છે. તો આજે હું કોશિશ કરીશ, આ તો અંગ્રેજીમાં છે પણ આપણે ટોટલી ગુજરાતીમાં હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે 8 બાબતમાં છેલ્લું બાબત સાયન્સ લખવામાં આવ્યું છે. એટલે એ 400 વર્ષનો જે વચ્ચેનો ગાળો છે એને આપણે આ સમય રેખાની અંદર આપણે જો વેચવાની કોશિશ કરીએ તો ઓલ્ડ ટેસ્ટામેન્ટ જૂનો કરાર જે છે એ આપણે 8 ભાગમાં એને આપણે તોડીએ. 8 ભાગની અંદર એ જૂના કરારનું આખું પુસ્તક લખવામાં આવ્યું છે. એટલે આપણે જૂનો કરારનું પુસ્તક સમજવા માટે આ સૌથી પહેલી જે વસ્તુ છે એમાં હિસ્ટ્રી કરીને લખવામાં આવ્યું છે, યુનિવર્સલ હિસ્ટ્રી. હું તમને ગુજરાતીમાં કહીશ. એટલે જે સૌથી પહેલી બાબત છે એ ઉત્પત્તિ છે. એટલે જે સૃષ્ટિને બનાવવામાં આવ્યું એ પહેલો ભાગ. એના પછીનો જે બીજો ભાગ છે એને આપણે પિતૃઓ કરીને કહીશું. 8 ભાગમાં આપણે જૂનો કરાર વહેંચીએ. તમારા ચર્ચમાં પણ તમે ચોક્કસપણે આ 8 ભાગમાં તમે બાઇબલમાં તમે લોકોને કહેશો કે જૂનો કરારને આ 8 ભાગમાં તમે વાંચો, તો બાઇબલ વાંચવાની મજા અલગ આવશે. બાઇબલ આપણી સામે આખું જીવિત પુસ્તક થઈ જશે. એના પછી ત્રીજું આવે છે જે મૂસા અને મૂસાનું નિર્ગમન, જે લોકોને બહાર કાઢી લાવ્યો તે. એના પછી યહોશુઆ. એના પછી આવે ન્યાયાધીશોનો સમય. ન્યાયાધીશોના સમયના પછી આવે છે રાજાઓનો સમય. રાજાઓના સમય પછી આવે છે જે ઇઝરાયલની ઉપર આશુરની સેના એ લોકોએ આક્રમણ કર્યો એ, અને નેબુકાદનેસર એટલે બાબિલના રાજાએ યહૂદાની ઉપર આક્રમણ કર્યું તે સમયગાળો. 70 વર્ષ માટે એ લોકોને બંદીવાસમાં મોકલવામાં આવે છે, અને બંદીવાસમાંથી પાછા ફરી આવે એ બંદીવાસ પછીનો સમય. આવા 8 સમયગાળામાં જો તમારું લખવાનું રહી ગયું તો કશો વાંધો નહીં. હું એક સમયગાળાને હમણાં હું થોડી વાર આપણે બહુ ડિટેલમાં પણ નહીં પણ બહુ સંક્ષિપ્તમાં પણ નહીં, આપણે બાઇબલ વાંચવા માટે જૂનો કરાર આપણને સમજ પડે ને. જૂનો કરાર એક બહુ અગત્યનો કરાર છે, કેમ કે જૂના કરારની અંદર પણ ઘણી બધી પ્રકટીકરણની વસ્તુઓ લખવામાં આવી છે. પ્રભુના પહેલા આગમન વિશે, પ્રભુના બીજા આગમન વિશે. મેં ઘણા બધા અભ્યાસીઓને કહેતા સાંભળ્યું છે કે જૂનો કરાર અમે જેટલું ડિટેલમાં અભ્યાસ કર્યો એના પછી નવા કરારની સમજણ અમને વધારે પડી ગઈ. એટલે આજે આપણે જે ટૂંક સમય છે આપણી પાસે, પહેલા સેશનમાં જૂના કરારના 39 પુસ્તકોનું એક સર્વેક્ષણ કરીએ સંક્ષિપ્તની અંદર. તો આવો આ મુદ્દા ઉપર આપણે તો મારો એક પરિચય મેં આપ્યો. આજે આપણે પહેલો સેશન જે કરવા જઈ રહ્યા છે, આ પહેલા સેશનમાં પ્રભુની દોરવણી, એમનું માર્ગદર્શન આપણી સાથે રહે એના માટે આપણે એક ટૂંકી વિનંતી માંગીએ અને પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. બાપ, અહીંયા ઉપસ્થિત દરેક સેવકો સેવિકાઓ જે અહીંયા ઉપસ્થિત છે એમના માટે અમારા હૃદયના ઊંડાણથી તમારો આભાર માનીએ છીએ. જૂનો કરારના જે પુસ્તકો છે એનું અમે આજે જે સર્વેક્ષણ કરવા જઈ રહ્યા છીએ, એના વિશે અમે અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે જૂના કરારના 39 પુસ્તકો ક્યારે લખાયા, કેમ લખાયા, અને એનું એક સમકાલીન શું હતું, એ કયા ભાગમાં વહેંચાયેલા છે. અમે અમારી સમજણથી નહીં પણ તમારી સમજણથી અમે સમજી શકીએ એવું તમે થવા દેજો. આ સેશનને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ સેશન પછી અમે વધુ ઊંડાણથી બાઇબલનો અભ્યાસ કરી શકીએ એવું તમે થવા દેજો. આ સેશનને તમારા હાથોમાં સોંપતા આ ટૂંકી વિનંતી અમે તારણહાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો તો આપણે જૂના કરારનું સર્વેક્ષણ શરૂ કરીએ. જૂના કરારના જે પુસ્તકો છે એને 8 ભાગમાં વહેંચીએ. જે સૌથી પહેલો ભાગ છે એને ઇંગ્લિશમાં ક્રિએશન કહેવાય, કાં તો એને ગુજરાતીમાં આપણે જોઈએ તો ઉત્પત્તિ કહેવાય. એમાં શું બન્યું એવું તમને ટૂંકમાં કહીશું, તમારે નોંધ કરી રાખવું હોય તો. આ જે ક્રિએશનનો પાર્ટ છે એટલે જે ઉત્પત્તિનો સમય છે, એમાં આપણે સૌ જાણીએ છીએ જ્યારે ઉત્પત્તિનો પુસ્તક ખોલીએ છીએ આપણે અને જ્યારે એનો પહેલો અધ્યાય આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે કેવી રીતના 6 દિવસમાં પ્રભુએ કઈ બાબતો, જે પહેલો દિવસ છે એમાં અંધકારના અજવાળાને છૂટા પાડ્યા, બીજા દિવસની અંદર એમને સમુદ્ર તથા એમને આખું બ્રહ્માંડનું નિર્માણ કર્યું, છઠ્ઠા દિવસની અંદર જો આપણે આવીએ તો છઠ્ઠા દિવસની અંદર પુરુષને અને સ્ત્રીને એમને બનાવ્યા, અને 7મો દિવસ જે હતો એ વિશ્રામનો દિવસ હતો. એવી રીતના
આ 6 દિવસની અંદર સબ્બાતને જોડીને 7 દિવસમાં આખું સૃષ્ટિનું સર્જન થયું. આ પહેલો ભાગ છે ઉત્પત્તિનો ભાગ. આપણે જૂના કરારને 8 ભાગમાં આજે વહેંચીએ. હું ચોક્કસ પ્રાર્થના કરીશ અને આપણે બધા આ સેશન પછી જ્યારે જૂનો કરાર વાંચીશું ત્યારે આપણને વધારે ક્લિયર થશે અને વધારે સરળતાથી જૂનો કરાર સમજાશે. તો આ છે ઉત્પત્તિ વાળો ભાગ છે. 8 ભાગમાંથી જે પહેલો ભાગ છે, નંબર 1 આપણે હમણાં ચાલુ કરીએ ક્રિએશન. આની અંદર 4 અગત્યના બાબતો આપણને જોવા દેખાય છે. સૌથી પહેલા સૃષ્ટિનું સર્જન. પહેલા ભાગની અંદરનો પહેલો ભાગ જે આપણને દેખાય છે એ છે જે સૃષ્ટિનું સર્જન થયું તે. પણ આપણે જાણીએ છીએ સૃષ્ટિના સર્જન પછી બીજી બાબત જે દેખાય છે આપણને એ છે પાપનો પ્રવેશ. પાપ પ્રવેશ થાય છે અને ત્યારે માનવજાત એ પડી જાય છે. બાઇબલના જે પહેલો પુસ્તક છે ઉત્પત્તિ, એના જે પહેલા 2 અધ્યાય છે એમાં પાપ વિશે કશે લખવામાં નથી આવ્યું. પાપનું પ્રવેશ જ થયું બાઇબલના 3જા અધ્યાયની અંદર. એટલે આખું બાઇબલ આપણે જોઈએ તો પહેલા 2 પુસ્તક, ઉત્પત્તિના પહેલા 2 અને છેલ્લા 2 પુસ્તક, પ્રકટીકરણના છેલ્લા 2, એમાં શેતાનનો ઉલ્લેખ કશે નથી. શેતાન એના પહેલા, છેલ્લા અને પહેલા 2 ની અંદર શેતાન નથી. એમાં નવું યરુશલેમ છે. એટલે ઉત્પત્તિના 3જા અધ્યાયમાં શેતાનની એન્ટ્રી થાય છે. એટલે આપણે ઉત્પત્તિ છે પહેલો ભાગ છે આપણો, એની અંદર 4 ભાગ જોઈએ તો સૌથી પહેલું સર્જન, એના પછી પાપનો પ્રવેશ, એના પછી જો 6ઠો 7મો અધ્યાય આપણે જોઈએ તો 6ઠા 7મા અધ્યાયમાં આપણને જલ પ્રળયના વિશે લખવામાં આવ્યું છે. એ આપણને દેખાય છે. આ નૂહનો સમય કે પાપ એટલું બધું વધી ગયું અને એના કારણે પછી શું થયું, પરમેશ્વરે વિચાર્યું કે આખી સૃષ્ટિનો નાશ કરી દેશે, પણ ત્યાં એમને એક એવા ન્યાયપણાવાળું કુટુંબ એમને દેખાયું, નૂહ અને નૂહનું પરિવાર એમને દેખાયું અને એના કારણે નૂહને મારી નાખવામાં આવ્યા નહીં. નૂહને કહ્યું હતું, આપણે એક મુદ્દા પર આજે ડિટેલમાં નહીં જઈશું વાલાઓ, કેમ કે આપણે બધાને ખબર છે એની અંદર શું થયું છે. આજે આપણે જૂનો કરારનો આખો સર્વેક્ષણ કરવા જઈ રહ્યા છે, એટલે એક મુદ્દા પર ડિટેલમાં નહીં જઈશું. એક ઓવરઓલ આપણે હાઇલાઇટ જોઈશું જૂના કરારના વિશે. તો પહેલી બાબતની અંદર ત્રીજી બાબત આપણે જોઈએ તો બહુ મોટું જલ પ્રળય આવ્યું અને એ જલ પ્રળયમાં ફક્ત નૂહનો પરિવાર, નૂહના 3 બાળકો, એ 3 બાળકની 3 છોકરાઓની 3 પત્નીઓ, એ લોકોનું જ પરિવાર ફક્ત બચ્યું અને એના દ્વારા પાછું આખું એક નવી ઉત્પત્તિ એ સર્જાઈ, એમ આપણે કહીએ. અને પહેલા ભાગમાં છેલ્લું ભાગ જો આપણે જોઈએ, ઉત્પત્તિનો છેલ્લો ભાગ, અને એ છે જ્યારે પાપ વધતા ગયા. 10મા અને 11મી અધ્યાયની આપણે વાત કરીએ તો બાબેલના બુરજ વિશે આપણે જોઈએ છે કે કેવી રીતના ઘણા બધા લોકો, અન્ય જાતના લોકો આવીને એક બાબેલનું બુરજ બનાવવા જાય છે. અને એ બુરજ, એમની એવી ઈચ્છા હતી કે અમે એટલું મોટું બુરજ બનાવીશું કે એ બુરજ સ્વર્ગ સુધી જાય ગઈ. પણ એ બુરજનું નિર્માણ પરમેશ્વરને મહિમા આપે એવું નહીં હતું. એટલે એના કારણે પરમેશ્વરે સૌ પ્રથમ વાર ત્યાં લોકોની ભાષાઓ બદલી. બાબિલના બુરજથી લઈને આજ દિન સુધી આપણે જોઈએ તો લોકોમાં અન્ય ભાષાઓ છે અને એ અન્ય ભાષાઓના કારણે લોકોની અંદર ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ થયા. લોકો એકબીજાની વાત સમજી નહીં શક્યા અને એ બુરજ બનાવવામાં પછી નહીં આવ્યું. એટલે આપણે બાઇબલના જૂના કરારના 8 ભાગમાંથી જે પહેલો ભાગ છે એને ઉત્પત્તિ કહેવાય છે. એ પહેલા ભાગની 4 અગત્યની ઘટનાઓ આ ઘટનાઓ છે. સૃષ્ટિનું સર્જન, એના પછી પાપનો પ્રવેશ, એના પછી નૂહ અને એ સમયનો બહુ મોટો જલ પ્રલય, ફ્લડ, એના પછી નૂહનું પરિવાર બચ્યું અને એના દ્વારા સૃષ્ટિના વંશો થયા અને એના પછી એ બાબિલનું બુરુજની ઘટના. એટલે આ પહેલી બાબત, ઉત્પત્તિની બાબત આપણે જોઈએ તો એ ખતમ થઈ. હવે ઉત્પત્તિનો જે ભાગ આપણે જોઈએ એના પછી જો આપણે જોઈએ તો એના પછી આપણને જે બીજો ભાગ દેખાવામાં આવે છે એને હવે આ ગુજરાતીમાં લખવા માટે સમય નહીં હતો મારી પાસે, એને પીરિયડ ઓફ પેટ્રિયાર્ક્સ કરીને કહેવાય છે, વચ્ચોવચ્ચ તમને દેખાય છે. એટલે આને આપણે ગુજરાતી બાઇબલમાં જો સમજીએ તો જે બીજો ભાગ છે આ આપણે બાઇબલ સ્ટડીમાં સમજવા માટેનો એક અગત્યનો ભાગ. આ બીજા આખા 8 ભાગમાંથી આ જે બીજો ભાગ છે આને જો તમે લખતા હો તો બીજા ભાગને તમે હેડિંગ આપશો પિતૃઓ. ઇંગ્લિશમાં એને પેટ્રિયાર્ક્સ કરીને કહેવાય છે. પિતૃઓ કરીને આપણે ગુજરાતી બાઇબલમાં એને જોઈએ છે, પિતૃ. એટલે પિતૃઓને એક ચાર્ટથી હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે આ પિતૃઓનું આખું ચાર્ટ જો આપણે જોઈએ
એટલે આપણે ઉત્પત્તિના કયા પુસ્તકમાં આપણે સમાપ્ત કર્યું હતું હમણાં? 11મો અધ્યાય. ઉત્પત્તિ 12મો અધ્યાય એટલે ઇબ્રાહિમની એન્ટ્રી થાય ભાઈ. વંશાવળી. યસ, વંશાવળી. એ પિતૃઓની વંશાવળી, જીનિયોલોજી છે નહીં, એટલે એક્ઝેક્ટ પિતૃઓનો સમય એમ કરીને કહેવામાં આવે છે. એટલે ત્યાંથી વંશાવળી શરૂ થાય છે. એટલે આ શબ્દ તમે યાદ રાખશો, પિતૃઓ. એટલે અંગ્રેજી બાઇબલમાં, આપણે અંગ્રેજી બાઇબલ કોલેજમાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આની ઉપર આખી એક ચોપડી આવે છે જેને પેટ્રિયાર્ક્સ કરીને કહેવામાં આવે છે. પેટ્રિયાર્ક્સ એટલે આજે અહીંયા લખવામાં આવ્યું છે પેટ્રિયાર્ક્સ એટલે પિતૃઓ. એક્ઝેક્ટ આ જ વર્ડ છે. ગુજરાતી બાઇબલ કોલેજમાં પણ જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે શબ્દનો પ્રયોગ આ જ કરવામાં આવે છે, પિતૃઓનો સમય. તો એ પિતૃઓનો સમય, માફી માંગુ છું કે આટલું અંગ્રેજીમાંથી મારાથી ગુજરાતીમાં કન્વર્ટ નહીં કરાયું સમયના આ વોકના કારણે, પણ હું તમને એકવાર સમજાવું. સૌથી ઉપર જે લખ્યું છે ઇબ્રાહિમ, ઇબ્રાહિમ અને એની પત્ની સારા, એના વચ્ચેથી જે નીચે લાઈન ખેંચેલી છે એટલે ઇબ્રાહિમનો પુત્ર ઈસાક, જે ઇબ્રાહિમે પ્રાર્થના કરીને એના ઘરડા સમયમાં ઇબ્રાહિમને પુત્ર થયો એ ઈસાક. ઈસાકની પત્ની રિબકા. ઈસાક અને રિબકા દ્વારા યાકૂબનો જન્મ થયો. એટલે પિતૃઓ આપણે જોવા જઈએ તો આ ચાર વંશાવલી. ઇબ્રાહિમ પછી ઈસાક પછી યાકૂબ પછી યોસેફ. હવે યુસુફ છે અહીંયા એ રેચલનો પુત્ર. યાકૂબની બે પત્નીઓ, એક લી નામની પત્ની અને એની નાની બેન રેચલ નામની પત્ની. આ ચાર પત્નીઓ યાકૂબ. પરંતુ એ સમયગાળામાં એવું હતું કે એ લોકોના પેલા ઉપપત્નીઓ પણ હતા. તો એવા ચાર સ્ત્રીઓ દ્વારા યાકૂબને 12 છોકરાઓ થયા. આ એક છોકરી થઈ, દીના નામની છોકરી. એટલે છોકરીમાં નંબર નહીં આપવામાં આવે, છોકરીના વંશાવળીમાં નંબર નહીં આપવામાં આવે કેમ કે પિતૃઓનો સમય હતો. એટલે આ જે નંબર પાડેલા છે જો તમને દેખાય તો આ છે યાકૂબના 12 દીકરાઓ જે બન્યા ઇઝરાયલના 12 કુલો. એટલે આ પિતૃઓના સમય પરથી આપણને ક્લિયર થાય કે આ ઇઝરાયલના 12 કુલો ક્યાંથી આવ્યા. The 12 tribes of Israel, 12 કુલ. તો પહેલો દીકરો રૂબન, બીજો દીકરો સિમિયોન, ત્રીજો દીકરો લેવી, ચોથો યહૂદા. આ જે યહૂદા કુલ છે, 4 નંબરનો યહૂદા કુલ, આ કુલ હતું રાજાઓનું કુલ. જે આપણે ઉત્પત્તિના અંતમાં 49મા અધ્યાયની અંદર જોઈએ જ્યારે યાકૂબ આશીર્વાદ આપે છે એક બાળકોને, ત્યારે યહૂદા બાળકને, યુદાને બોલાવીને કહે છે કે તારા પાસેથી રાજદંડ હલશે નહીં. એટલે રાજાઓ તારા કુળમાંથી આવશે. એટલે દાઉદ રાજા એ યહૂદાના કુળમાંથી આવ્યો, ઝેરુબ્બાબેલ રાજા એ યહૂદાના કુળમાંથી આવ્યો, અને યહૂદાના કુળના સૌથી મોટા સિંહ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ આ યહૂદાના કુળમાંથી આવ્યો. એટલે આ ચાર કુળ, રૂબન, સિમિયોન, લેવી અને યહૂદાનું કુલ, આ લીના બાળકો. પછી 5 અને 6 આ બિલાના બાળકો, દાન અને નફતાલી. દાનને સૌથી ઉત્તરનો એને ભાગ મળ્યો હતો જ્યારે યહોશુઆએ વેચણી કરી. એના પછી આ ગાદ અને આશેર. એના પછી આ પાછા લીના બીજા 2 બાળકો થયા, ઈસાકાર અને ઝેબુલુન. અને પછી સૌથી અગત્યનું અહીંયા કુળ એક આવે છે એ રેચલ, જે યાકૂબની મનગમતી એક સ્ત્રી હતી જેના પર બહુ વધારે પ્રેમ કરતો હતો. એના 2 બાળકો યુસુફ અને બિન્યામીન. એટલે વંશાવલીમાં આપણે જો 4 નામ યાદ રાખવું હોય તો ઇબ્રાહિમ પછી ઈસાક પછી યાકૂબ અને યાકૂબ પછી યુસુફ. કેમ યુસુફનું નામ આપણે ખાસ કરીને યાદ રાખીએ? કેમ કે હવે મેં જે આ 12 કુલોની વાત કરી, યુસુફની વાત કરી, એને બાઇબલ સાથે જો આપણે સરખામણી કરીએ તો ઉત્પત્તિ પુસ્તકનો અંત આવી જાય છે. એના પછી નિર્ગમન પુસ્તક શરૂ થાય છે. એટલે અને અહીંયા એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ, બાઇબલને જ્યારે વાંચીએ તો જે ઇઝરાયેલની પ્રજા છે ને એમને જૂના કરારમાં, આજે આપણે જૂના કરારનો એક સર્વે કરી રહ્યા છે, સર્વેક્ષણ. એમને બાઇબલ 3 નામથી બોલાવે છે. આપણે હમણાં યહૂદીઓ કરીને કહીએ છીએ, પણ યહૂદીઓ નામ તો પહેલા નહીં આપવામાં આવ્યું. સૌ પ્રથમ એમને કહેવામાં આવતા હતા હિબ્રુ. એટલે ઇબ્રાહિમના સમયમાં એ લોકોને હિબ્રુઓ કરીને કહેવામાં, એટલે 3 નામથી આપણે એ લોકોને પોકારીએ છીએ. એટલે તમે ઉત્પત્તિના આગળના પુસ્તકો વાંચશો તો ઇઝરાયેલીઓ કરીને નહીં લખવામાં આવ્યું હશે, કેમ કે ઇઝરાયલ નામ તો ત્યારે પડેલું જ નહીં હતું યાકૂબ. હિબ્રુઓ કરીને કહેવામાં આવતા હતા ઇબ્રાહિમના સમયમાં. હિબ્રુઓ પછી નામ આવ્યું ઇઝરાયેલી. એના પછી ઇઝરાયલના 2 ભાગ થયા,
પછી નામ આવ્યું યહૂદીઓ, અને એ નામ આજ દિન સુધી ચાલી રહ્યું છે. આપણે યહૂદીઓ કરીને કહીએ છીએ, યહૂદિયાના રાજા, યહૂદિયા કરીને કહીએ છીએ. તો આ જે પિતૃઓનો ચાર્ટ દેખાય છે, ઇબ્રાહિમ, એના પછી ઈસાક, એના પછી યાકૂબ, અને 11મા નંબર વાળું એ યુસુફ. તો હવે આપણે શરૂ કરીએ નિર્ગમનનું પુસ્તક. હવે આપણને ખબર છે કે મૂસા દ્વારા નિર્ગમન થયું અને લોકો બહાર આવ્યા. હજુ આપણે બીજા સેશનમાં જ છે, સેકન્ડ ટોપિકમાં છે આપણે પિતૃઓના સેશન. પણ સૌ પ્રથમ એ જોવું આપણા માટે જરૂરી કે લોકો મિસરમાં ગયા કે લોકો મિસરમાં ગયા એનું કારણ યુસુફ. કેમ કે આપણે જાણીએ છીએ, આપણે યુસુફનું ડિટેલ સ્ટડી હમણાં નથી કરી રહ્યા, આપણે ખાલી આજે સંક્ષિપ્તમાં જોઈ રહ્યા છે. યુસુફ જ્યારે નાનો બાળક હતો ત્યારે એના જે બીજા મોટા ભાઈઓ છે, આ ર્યુબન ને એ બધા ભાઈઓ, એ લોકોએ યુસુફને વેચી નાખ્યો, આપણે જાણીએ છીએ. પછી એનો છબ્બો લઈને એના પપ્પાને બતાવીને એને કહ્યું કે આને કોઈ કતલ કરી દીધું કરીને એને ખાડામાં એને ઊંડાણમાં ફેંકી દે છે. ત્યાં યુસુફ મિસરની અંદર જાય છે, એ ગુલામીમાં રહે છે, 12 વર્ષ જેલની અંદર છે, એની ઉપર ખોટા આક્ષેપો લાગ્યા. પણ વાલાઓ, જો એક વસ્તુ અહીંયા યુસુફના જીવનમાંથી જે મને ખબર પડે છે, પરમેશ્વરની યોજના આપણા માટે કેટલી મોટી યોજના છે. હાલેલુયા. પોતીફરની પત્ની, એના દ્વારા કંઈ પાપ કરવાના પણ એને ચાન્સ મળ્યો હતો, પણ એ એમાં પણ પડ્યો નહીં. ઉત્પત્તિ 39 માં જોયું. પણ એ ત્યાં દ્રઢ રહ્યો અને જોતા ને જોતા એ ફારૂનના લેવલ સુધી પહોંચી ગયો, એટલે મિસરનો પ્રધાનમંત્રી બની ગયો. એટલે એક એવો યુસુફ જેને એક ગુલામ તરીકે એને વેચવામાં આવ્યો હતો, એઝ અ સ્લેવ, એક નોકર, એક ગુલામ તરીકે વેચવામાં આવ્યો હતો. તમે વિચારો, એક ગુલામ તરીકે જેને થોડા સિક્કા માટે જેને વેચી નાખવામાં આવ્યો, એ બની ગયો આખા મિસરનો પ્રધાન. એટલે મિસરની અંદર જે યુસુફ હતો એને પછી એક બહુ મોટી જવાબદારી હતી. યુસુફ ઘણા બધા તકલીફોની અંદરથી ગુજર્યો, પણ આપણે એ આજે ડિટેલમાં આપણે નથી જોતા. પણ યુસુફ મિસરમાં એક મોટા પોઝિશનમાં ગયો, એક પ્રધાનમંત્રી બન્યો. એના દ્વારા જ જે કંઈ પણ નિર્ણયો લેવાતા મિસરની અંદર, એ યુસુફના દ્વારા નિર્ણયો લેવાતા. ડાબી બાજુનું તમે જે પિક્ચર જુઓ તો ફારૂને એને વીંટી પહેરાવીને એને મોટો રાજ્યાધિકારની જેમ બનાવ્યો. એના પછી જમણી બાજુનું તમે જો પિક્ચર જુઓ તો ત્યાં આપણને ખબર પડે છે કે કેવી રીતના એના જ ભાઈઓ મિસરમાં આવે છે અનાજ શોધવા માટે, અને જેની પાસે પરવાનગી લે છે, જેની સામે નમે છે, એને ખબર પણ નથી કે આ તો અમારો જ નાનો ભાઈ છે યુસુફ, જેને અમે ફેંકી દીધા. એટલે આવી રીતના ઇઝરાયેલીઓ મિસરની અંદર આવ્યા. પછી યુસુફના દ્વારા લોકોને એન્ટ્રી મળી. અને વાલાઓ, જો યુસુફ એ સમયમાં મિસરમાં નહીં હોત તો કદાચ ઇઝરાયેલીઓ જે હિબ્રુ હતા એ લોકો દુકાળના કારણે ત્યાં જ એ પ્રજા સમાપ્ત થઈ શક્યું હોત કદાચ. કેમ કે ત્યાં બહુ મોટું દુકાળ હતું, અનાજ જ નહીં હતું. પણ જુઓ, પરમેશ્વરની યોજના આપણા યોજનાઓ કરતા કેટલી મહાન છે. એક નાના યુસુફને ત્યાં મોકલીને તૈયાર કર્યો, ત્યાં પ્રધાનમંત્રી બન્યો. એના કારણે ઇઝરાયેલીઓ મિસરની અંદર પ્રવેશ કર્યા, ત્યાં એમને જમવાનું મળ્યું, એમને અનાજ મળ્યું. એટલે આ ઇઝરાયેલીઓ મિસરની અંદર ગયા. પરંતુ યુસુફ એક બહુ ભલો વ્યક્તિ હતો. પણ યુસુફના પછી જોવા જઈએ તો મિસરની અંદર ઇઝરાયેલીઓની હાલત જે જોઈએ આપણે વાલાઓ, એ પહેલા જેવી નહીં હતી. ઘણા બધા લોકોની ઉપર તકલીફો આવી. આજે ઇઝરાયલ જે મિસરના લોકો છે, તમને દેખાય છે, એ લોકો જુલમ કરવા લાગ્યા ઇઝરાયેલીની ઉપર. જમણી બાજુનું તમને ઉપરનું ઇમેજ જો દેખાય તો મિસર લોકો મોટી પેલી પ્રતિમાઓ બનાવતા હતા, પિરામિડ જેને કહેવાય. તો એ બનાવવા માટે ઇઝરાયેલીઓને ગુલામ તરીકે લોકો વાપરતા હતા. નીચે આપણે જોઈએ તો જે કંઈ પણ એ રથ ચલાવવા વાળા વ્યક્તિ હતા, એ પણ બધા ઇઝરાયેલીઓ હતા. એટલે એ લોકો ગુલામીમાં નીકળી ગયા. તો આપણે એક વર્ષ યાદ રાખીએ, 430 વર્ષ, 430 વર્ષ ઇઝરાયેલીઓ મિસ્રની ગુલામીમાં. આ છે આપણા 8 ભાગમાંથી બીજા ભાગને આપણે એન્ડ કરીએ, પિતૃઓનો ભાગ. જૂના કરારને 8 ભાગમાં આપણે વહેંચીએ. પહેલો હિસ્સો આપણે જોઈએ તો ઉત્પત્તિનો ભાગ, બીજો આપણે જોઈએ પિતૃઓનો ભાગ. પિતૃઓના ભાગની શરૂઆત આપણે કોનાથી કરી હતી? ઇબ્રાહીમનો દીકરો ઈસાક, ઈસાકનો દીકરો યાકૂબ, યાકૂબના કેટલા દીકરાઓ? 12. એ 12 કુલો થયા. અને એમાંનો એક યુસુફ.
એ યુસફ જે છે એ યુસફ મિસર ગયો, ઇઝરાયલમાં દુકાળ પડ્યું, ઘણા બધા ઇઝરાયલીઓ મિસર ગયા, પણ યુસફ પછી મિસ્રીઓએ ઇઝરાયલી લોકોનું ધ્યાન નહીં રાખ્યું અને એ લોકોને ગુલામ બનાવી દીધા અને 430 વર્ષ એ લોકો ગુલામીમાં રહ્યા. હવે સમય આવી ગયું વાળાઓ, 430 વર્ષ સમાપ્ત થયા. હવે સમય આવ્યું એ લોકોને ત્યાંથી છોડાવો. અને એના માટે પરમેશ્વરે કોને તૈયાર કર્યા? મૂસાને તૈયાર. એના માટે પરમેશ્વરે મૂસાને તૈયાર. એ જે જલ્દી જે આપણે પૌધો કહીએ એ અગ્નિવાળું, ત્યાંથી અવાજ આવ્યો, મૂસા મૂસા કરીને બોલાવે છે. અને એને કહે છે કે તારા ચંપલ કાઢ, કે ત્યાં એક પવિત્ર જગ્યા છે કરીને મૂસાને પરમેશ્વર કહે છે. અને મૂસાને તેડું મળ્યું. એટલે આ થયું આપણે આજે જે જૂના કરારનો સર્વેક્ષણ કરીએ છીએ એના ત્રીજા ભાગ પર આપણે આવીએ અને એનું આપણે નામ રાખી શકીએ મૂસા અને નિર્ગમન. એવી રીતના આપણે નામ રાખી શકીએ, મૂસા અને નિર્ગમન. એટલે મૂસાની પસંદગી કરવામાં આવી આ જગતની સૌથી મોટી નિર્ગમન માટે. એટલે આ જો આપણે બાઇબલમાં વાંચવું હોય તો નિર્ગમનનો પુસ્તક, ગણનાનો પુસ્તક અને પુનર્નિયમનું પુસ્તક, આ 3 પુસ્તકોની અંદર આ નિર્ગમનના વિશે લખવામાં આવ્યું છે. બોલો શું નામ છે? નિર્ગમન. શું છે? નિર્ગમન. નિર્ગમન એટલે શું? નિર્ગમનનું આપણે સરળ ભાષા ગુજરાતીમાં આપણે જો એને અનુવાદ કરીએ તો સ્થળાંતર. એક સ્થળથી બીજા સ્થળમાં જવાનું એને નિર્ગમન કહેવાય. એટલે હું માની લો સુરતમાં જ વસું છું અને મારી નોકરી મુંબઈમાં થઈ, એટલે હું મારા પરિવાર સાથે બધું પેક કરીને ટ્રકમાં બધું ચડાવીને જો હું બોમ્બે ચાલ્યો જાઉં અને ત્યાં નવું ઘર લઈને ત્યાં રહેવા માંગુ, હું નહીં જઈ શકું. પણ જો માની લો હું ત્યાં રહેવા જાઉં તો એને એમ કહેવાય કે ભાઈ એન્ડ્રુભાઈનું નિર્ગમન થયું. એ સુરતમાં હતા, સુરતથી નિર્ગમન થઈને બોમ્બે પહોંચી ગયા, કે સુરતથી નિર્ગમન થઈને ચેન્નઈ પહોંચી ગયા. જે મારા પપ્પા રાજકુમાર સાહેબ આ બધા દક્ષિણ ભારતમાં હતા, તો આઈમાં સાહેબનું નિર્ગમન થયું. દક્ષિણ ભારતમાંથી એ ગુજરાતમાં આવ્યા, એ નિર્ગમન થયું. દરેક નિર્ગમનમાં પ્રભુની યોજના હોય છે. હાલેલુયા. દરેક નિર્ગમનના પ્રભુની યોજના હોય છે, પણ એ સમય આવું જરૂરી છે. 430 વર્ષ એટલે 430 વર્ષનો પણ આપણે બહુ જરૂરી છે. આપણે છેલ્લે અભ્યાસ કરીશું જો સમય હોય તો. 430 વર્ષ એ લોકો ગુલામીમાં રહ્યા અને એના પછી ધ કોલિંગ ઓફ મોસેસ. આ છે આપણા જૂના કરારનો ત્રીજો ભાગ, મૂસા અને નિર્ગમનનો ભાગ. અને મૂસા એ શરૂઆતમાં એક નબળો આગેવાન હતો. હી વોઝ અ વીક લીડર. એ નબળો હતો, પણ એને પરમેશ્વરે તૈયાર કર્યા. એને કહ્યું કે હું એક સારો આગેવાન નથી. પરમેશ્વરે કીધું હું તને સારો આગેવાન બનાવીશ. મને બોલતા નથી આવડતું, હું તને વચન આપીશ. એટલે મૂસાની પસંદગીમાંથી આપણને વાલાઓ એક વસ્તુ ખબર પડે છે, પરમેશ્વર કાબિલ લોકોની પસંદગી નથી કરતા, પણ જેને પસંદ કરે છે એને કાબિલ બનાવે છે. હાલેલુયા. આપણે બધા કાબિલ છે એટલે આપણી પસંદગી નથી કરવામાં આવી. આપણે પસંદ કર્યા પછી પરમેશ્વર આપણને કાબિલ બનાવે છે. હાલેલુયા. બસ આપણને તેડું મળ્યું, સેવક સેવિકાઓ બનવા માટે આપણને તેડું મળ્યું. એના પહેલાના જીવનમાં અને એના પછીના જીવનમાં આપણા જીવનમાં બહુ મોટું બદલાવ થયું હશે, અને એ છે કેમ કે પરમેશ્વર આપણને પસંદ કરે. અને એ જ પસંદગી મૂસાની હતી. અને મૂસા પછી આપણે જોઈએ તો મૂસા દ્વારા 10 આજ્ઞાઓ મળી. એ તો 10 આજ્ઞાઓ તો પછી મળી, પણ એ પહેલા એ ફારૂન પાસે જાય છે. જમણી બાજુ તમે જુઓ તો ફારૂન પાસે જાય છે અને ફારૂનને કહે છે કે મારા ઇઝરાયલીઓને તું છોડ, અમારે પાછા અમને વચનમાં મળેલા દેશની અંદર જવાનું છે. ફારૂન તૈયાર થયો, કેમ કે મિસરના લોકો છે ને, એ લોકોએ શું કર્યું, ઇઝરાયલીઓને ગુલામ બનાવી રાખેલા હતા. એટલે એ લોકોને મજા આવતી હતી, બધું કામ ગુલામો કરતા હતા. ફારૂન ગભરાયો કે બધાને અમે મોકલી દઈએ તો અહીંયા કામ કોણ કરશે? ગુલામો તો જોઈએ અમને. એટલે હા કરે, ના પાડે, હા પાડે, ના પાડે. પછી આપણે બધા જાણીએ છીએ અનર્થો આવ્યા. કેટલા અનર્થો આવ્યા? 10 અનર્થો ઉતરી. એક અનર્થ આવે પછી ફારૂન તૈયાર થઈ, પછી ફારૂન પાછળ થઈ. પણ મૂસા અડગ રહ્યો. મૂસા થોડા મોટા ચમત્કારો થયા અને 10 અનર્થો મિસરની ઉપર આવ્યા, ફારૂનની ઉપર આવ્યા. જે છેલ્લું અનર્થ હતું, જે પહેલો બાળક છે એને મારી નાખવામાં આવ્યા. આટલા અનર્થો આવ્યા પછી ફારૂન તૈયાર થયો
અને ફારૂને પછી મૂસાને કહ્યું, ઓકે તું લઈ જા લોકો. અને લઈ ગયો મૂસા. પણ શું રસ્તો સરળ હતો? એ લોકોને મોકલ્યા પછી ફારૂને તરત પાછું યાદ આવ્યું, ના મારે નહીં મોકલવું હતું કરીને, તો પાછળ સેનાઓને મોકલે છે, એ લોકોને પકડીને પાછા લઈને આવો. મૂસા દોડતો દોડતો એ લોકો આખી સેનાને લઈને, અરે કેટલું મોટું નિર્ગમન વાળો, કેટલું મોટું સ્થળાંતર. આજે હું મારા પરિવારના 4 લોકોને સુરતથી બોમ્બે લઈ જાઉં તો એની યોજના મારે 2 વર્ષથી કરવી પડે. 20 લાખ લોકોનું સ્થળાંતર હતું. હાલેલુયા. ગણનાના પુસ્તકમાં લખ્યું છે 6 લાખ માણસો. 6 લાખ માણસો તો 6 લાખ સ્ત્રીઓ આપણે ગણીએ, 8-10 લાખ બાળકો તો હશે મિનિમમ. ઢોર એ બધા મળીને 20 લાખ તો બહુ નાનો આંકડો છે. 20 લાખ લોકોનું નિર્ગમન મૂસાએ કરાવ્યું. 20 લાખ લોકો એટલે આખું શહેર. એક શહેર એક જગ્યાથી બીજા જગ્યા પર ગયું અને એના માટે મૂસાની પસંદગી કરી. લાલ સમુદ્ર પર આવ્યા. લાલ સમુદ્ર બંધ હતું. એ લોકોને નહીં ખબર કે હવે પેલી પાર કેવી રીતના જઈએ, પણ પરમેશ્વરની યોજના આપણી યોજના કરતા મહાન છે. લાલ સમુદ્રના 2 ભાગ થયા. એ લાલ સમુદ્રના 2 ભાગ થઈને મૂસા અને બધા લોકો એ લોકો પેલી બાજુ ફરી ગયા. એની પાછળ ફારૂની સેના નહીં આવી શકી. આવી તો પણ એ લોકો ઉપર પાણી વરસીને એ લોકો ત્યાં નાશ પામ્યા. હાલેલુયા. કેમ કે એક પવિત્ર માર્ગ હતો. ઇટ વોઝ અ હોલી હાઈવે. અને એ પવિત્ર માર્ગ પરમેશ્વરે ફક્ત મૂસા અને ઇઝરાયલીઓના માટે એ નિર્ગમનના કાર્ય માટે એમને તૈયાર કર્યું હતું. અને એના પછી નિર્ગમન પછી આ સ્થળાંતર મૂસાની આગેવાનીની અંદર જો આપણે જોઈએ, મૂસા એની જમણી બાજુમાં કોર્નરમાં યહોશુઆ દેખાશે. અને એના પછી 20 લાખ લોકો એ નિર્ગમનમાં આવ્યા. પરંતુ એ લોકોની કચકચ શરૂ. અરણ્યની અંદર ભટકતા ઇઝરાયલ, એ લોકોની કચકચ શરૂ. આજ્ઞાઓનું પાલન એ લોકોએ નહીં કર્યું. આપણે આ ટોપિક બહુ ડિટેલમાં નથી લેતા. આપણે જે માટે મેં તમને કીધું, આખી એક જૂના કરારની તમને રૂપરેખા આપવા માંગુ છું. એટલે તમે એક એક ટોપિકની ઉપર આપણે ડિટેલમાં બાઇબલ સ્ટડી કરી શકશો. પણ આપણે આજે એ નથી પસંદ કરતા. આજે આખું જૂના કરારનું રૂપરેખા. જો આ તમારે વાંચવું હોય તો ગણનાના પુસ્તકમાં 13મા અધ્યાય અને 14મા અધ્યાયની અંદર તમને દેખાશે. બોલો, મિસ્રમાંથી નીકળીને કાનાનમાં મળેલા દેશમાં જવાનો રસ્તો 250 કિલોમીટર ખાલી. એટલે સુરતથી બોમ્બે કે સુરતથી અમદાવાદ ગાડીમાં જઈએ 5 કલાકનો રસ્તો. ચાલતા ચાલતા ધીમે 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 જઈએ તો મેક્સિમમ 11 થી 12 દિવસનો રસ્તો મિસરમાંથી ઇઝરાયલ જવાનો. તમે વિચારો, એક દિવસમાં ખાલી 20 કે 25 કિલોમીટર જો ચાલે તો 11 થી 12 દિવસમાં મિસરમાંથી નીકળીને ઇઝરાયલની અંદર ઘૂસી જાય. પણ એ લોકો 38 વર્ષ 40 વર્ષ એ લોકો અરણ્યમાં ભટક્યા. આ હતું અવિશ્વાસના કારણે. અવિશ્વાસ. મૂસાએ શું કર્યું? 12 કુળમાંથી એને 12 લોકોની પસંદગી કરી અને એને જાસૂસી કરવા માટે મોકલ્યા. કાદેશ બાર્નિયા, એસ્કોલની ખીણની અંદર એ લોકોને મોકલ્યા કે તમે જઈને જાસૂસી કરીને કે કાનાનનો દેશ કેવું છે, માઠું છે કે સારું છે, લોકો કેવા છે. આપણે જાણીએ છીએ એની અંદર જ્યારે લોકો પાછા આવ્યા એ 12 કુળના 12 જાસૂસોની પસંદગી કરવામાં આવી. એમાંથી 10 લોકોએ ખોટા સમાચાર લઈને, 10 જણ ખોટા સમાચાર. 2 જ વ્યક્તિ ખાલી સારા સમાચાર લઈને આવ્યા. કયા 2 વ્યક્તિ હતા? યહોશુઆ અને કાલેબ. આ 2 જ વ્યક્તિ સારા સમાચાર લઈને બધા આવીને કચકચ કરી મૂસાની સાથે. અમે આના કરતા મિસરમાં સારા હતા. મૂસા કંટાળી જતો. પરમેશ્વરનું ક્રોધ ઉતરી આવ્યો અને પરમેશ્વરે ત્યાં કહ્યું, આ તમે ગણના 14મા અધ્યાયમાં જોવા મળશે કે તમે જેટલા દિવસ તમે ત્યાં એ જાસૂસી કરી, 1 દિવસની શિક્ષા 1 વર્ષ. 40 દિવસની તમે જાસૂસી કરી, 40 દિવસની પનિશમેન્ટ, શિક્ષા 40 વર્ષ એ લોકો અરણ્યમાં. 12 દિવસનો રસ્તો અવિશ્વાસના કારણે એ 40 વર્ષમાં પ્રવેશ કર્યો. પણ તે છતાં પણ અરણ્યની અંદર પણ પરમેશ્વરની ઉપસ્થિતિ એ લોકો પાસે હતી. એ લોકોને મન્ના, નીચેનો જે આપણો ભાગ જોયો તો લોકોને સ્વર્ગમાંથી મન્ના મળતું હતું. એ લોકો નાના નાના તંબુઓ બનાવીને એ લોકો ત્યાં રહેતા હતા.
એટલે એમ જોવા જઈએ તો દેવની ઉપસ્થિતિ હતી. મુલાકાત મંડપ બનાવવામાં આવ્યું, અગ્નિ સ્તંભ એ બધું એમને મળ્યું રસ્તો પાર કરવા માટે. એટલે દેવની ઉપસ્થિતિ ત્યાં હતી, પણ તે છતાં લોકો કચકચ કરતા હતા. એટલે આ નિર્ગમન થઈને 10-12 દિવસની અંદર એ લોકો જઈ શકતા હતા ઇઝરાયલમાં, પણ એ લોકો નહીં ગયા. 40 વર્ષ ભટક્યા અને જેટલી પ્રજા હતી એ બધા નાશ પામ્યા. ફક્ત 2 જ લોકો અંદર પ્રવેશ કરી શક્યા. અને 2 લોકો કોણ? યહોશુઆ અને કાલેબ, જે લોકોએ વિશ્વાસ કર્યો. એટલે વાલો, અહીંયા આપણે 8 ભાગમાંથી ત્રીજો ભાગનો સમાપ્તિ આપણે કરીએ, મૂસા અને નિર્ગમન. હવે અહીંયા આ જે 3 ભાગ આપણે સમાપ્ત કર્યા, આને જો બાઇબલના પુસ્તકોની સાથે આપણે વાંચવું હોય તો ઉત્પત્તિ, નિર્ગમન, ગણના, લેવીઓ અને પુનર્નિયમ. પુનર્નિયમની અંદર આપણને સંપૂર્ણ જૂના 4 પુસ્તકનું એક રિવિઝન, એક પુનર અભ્યાસ આપણને જોવા મળશે. એટલે જે ગણના 14માં લખ્યું છે એ જ પુનર્નિયમ 11માં પણ જોવા મળશે. એટલે પુનર્નિયમ જો તમે વાંચો તો તમને આખા જૂના જે 4 પુસ્તક છે એનું આપણને એક રિવિઝન થઈ જશે. અને આ વાળો સમાપ્ત થાય છે ત્રીજો ભાગ, જે આપણે 8 ભાગમાં જે જૂના કરારના છે વેચીએ છીએ એનો ત્રીજો ભાગ સમાપ્ત. ચોથા ભાગની શરૂઆત અને એ છે યહોશુઆનો સમય. અને એના પર આપણે આવીએ યહોશુઆનો સમય. યહોશુઆની આગેવાનીમાં વચનમાં મળેલા કાનાન દેશમાં પ્રવેશ. એટલે આ છે આજનો આપણો ચોથો. યહોશુઆની આગેવાની. હવે આમાં કઈ કઈ ખાસ બાબતો થઈ. પુનર્નિયમના છેલ્લા અધ્યાયમાં આપણે જોઈએ 34મા અધ્યાયની અંદર જોઈએ તો મૂસાની મૃત્યુ થઈ. મૂસાને કોઈ દફનાવ્યો? મૂસાનું દફન કોઈ કર્યું? બાઇબલ કહે છે ખુદ પરમેશ્વરે મૂસાનું દફન કર્યું. હાલેલુયા. કયા પર્વત પર? નેબો પર્વત. નેબો પર્વત પર મૂસાનું દફન. એટલે આજ દિન સુધી આપણને નહીં ખબર મૂસા ક્યાં દફન થયો છે. યાકૂબના પત્રમાં નવા કરારની અંદર આપણે હમણાં નથી બોલતા આપણે, પણ ત્યાં એક બહુ અગત્યની એક કલમ છે. શૈતાન સ્વર્ગદૂતો સાથે લડે છે. યહૂદા પત્રી. યહૂદા જીવડ ને કયું કહેવાય? યાકૂબ કે યહૂદા? ગુજરાતીમાં યહૂદા. ઇંગ્લિશમાં જૂડ કરીને કહેવાય યહૂદા. એના શરીરના માટે લોકો લડે છે. એટલે એ આપણે આની સાથે કોઈ વાર પછી કનેક્ટ કરીશું. પણ અહીંયા યહોશુઆની આગેવાનીમાં કાનાનમાં મળેલા વચનમાં મળેલા એક દેશ કાનાનની અંદર લોકો પ્રવેશ કરે છે. અને અહીંયા ઘણા બધા આપણને જોવા મળે છે. યર્દન નદી એ લોકો છે. યર્દન નદી દેખા કાનાનમાં મળેલું દેશ જુઓ, કેટલું સુંદર દેશ. આ અરણ્યા તમે જુઓ, અરણ્યા કેવું એક વિસ્તાર છે, જંગલી વિસ્તાર, કાંટાવાળો વિસ્તાર, ખાલી પર્વતો ને પર્વત જ દેખાય. સિનાઈ પર્વત છે અહીંયા, જેની ઉપર 10 આજ્ઞાઓ મૂસાને મળી હતી. એટલે આજુબાજુમાં જુઓ તો પર્વતવાળો વિસ્તાર, મિસરનો દેશ. આજે પણ એવું છે, કાંટાઓ ને ધૂળ ને માટી, લીલોતરી તમને કશે જોવા નહીં. આ ભાગ ત્યાં એ લોકો 38 વર્ષ હતા. તમે જુઓ, પરમેશ્વર એમને કહ્યું હતું આ ભાગમાંથી બહાર કાઢીને હું તમને અહીંયા લઈ જવા માંગુ છું. અને આવી બાજુ છું આ કાનાન દેશ. મધ તમને મળશે, લીલોતરી મળશે, તમને જે ખાવા માટે જોઈએ તમને મળશે. a land of honey કરીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એટલી સુંદર જગ્યામાં લઈ આવવા માટે માંગતા હતા, પણ લોકોના કચકચના કારણે લોકો નહીં આવ્યા. યહોશુઆની આગેવાનીમાં યર્દન નદીને લોકોએ પાર કર્યું. યર્દન નદીના 2 ભાગ થયા. એ લોકો ત્યાંથી પ્રવેશ કર્યું. 7 વર્ષ એ લોકો લડત લડ્યા. એ આપણે યહોશુઆના પુસ્તકની અંદર, હમણાં આપણે જોવા જઈએ તો યહોશુઆના પુસ્તકની અંદર છે, બાઇબલનો છઠ્ઠો પુસ્તક. યહોશુઆએ વાળો 13 યુદ્ધ લડ્યા, 31 રાજાઓને પરાજિત કર્યા. ઇઝરાયેલીઓ પાસે શસ્ત્ર નહીં હતા, હથિયારો નહીં હતા. એવા સમયમાં અમાલેકીઓની સાથે રેફિદીમ નામની ખીણની અંદર લડ્યો અને એ જીત્યો. એક એવો વીર એટલે યહોશુઆ. આટલી બધી લડાઈ લડી. અને આ જે સમય છે એને આપણે એમ કહી શકીએ યહોશુઆ અને વિજયનો સમય. ત્રીજા ભાગને આપણે શું નામ આપ્યું હતું? મૂસા અને નિર્ગમનનો સમય.
પહેલા ભાગને આપણે શું નામ આપ્યું હતું? ઉત્પત્તિ. બીજા ભાગને પિતૃ. ત્રીજા ભાગને મૂસા અને નિર્ગમનનો સમય. ચોથો ભાગ યહોશુઆ અને વિજયનો સમય. એક પછી એક એ લોકો લડત જીત્યા. એક પછી એક ખાલી સેનાની સામે એ લોકો હાર્યા. આઈ નામની એક સેના, નાની ટોળી, નાની સેના. એ આપણને ક્યાં જોવા મળે? યહોશુઆના પુસ્તકમાં 7મા અધ્યાયમાં. પણ એ પણ એક વ્યક્તિના આજ્ઞાનો ભંગ કરવાના કારણે, આખાન નામનો એક વ્યક્તિ. બાકી યહોશુઆની લડતો તમે જુઓ વાલા, પરમેશ્વરની ઉપસ્થિતિ એની સાથે. તમે યહોશુઆના પુસ્તકમાં 6મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીશું ત્યારે જોજો, યરીકોની દિવાલ. યરીકો એટલે બહુ પાવરફુલ રાજ્ય કહેવાય. મોટા મોટા કોટ હતા એ લોકો પાસે. એ કોટની ઉપર, કોટ એટલે દિવાલ, ને દિવાલની ઉપર રથો દોડે. દિવાલની ઉપર ઘરો હતા. એમાં રાહાબ નામની જે સ્ત્રી હતી એ ત્યાં રહેતી હતી. એવું એક નગર, યરીકો નગર, એક હથોડો માર્યા વગર એની દિવાલો નીચે પડી ગઈ. રણશીંગડાઓ વગાડી અને દિવાલ નીચે પડી. જુઓ, યહોશુઆના આગેવાનીમાં, દેવની ઉપસ્થિતિમાં યહોવાએ કેટલા બધા યુદ્ધ લડ્યા. હાલેલુયા. આ છે પરમેશ્વરની યોજના આપણા માટે, કે મારો સેવક તું જઈને ઊભો રહે અને દિવાલો પડશે. હાલેલુયા. જે કોટ તું ચડી નહીં શકે, કોટ તારી આગળ નીચે નમશે. તું દેવની પ્રશંસા કર, દેવની સ્તુતિ આવે, એ આપણને જોવા મળે છે. અને આ હતું યહોશુઆનું જીવન. યહોશુઆના જીવનમાં ઇઝરાયેલીઓ જ્યાં ગયા ત્યાં વિજય પામ્યા. આખાનની આજ્ઞાનો ભંગ કરવાના કારણે આઈ નામની સેનાની સામે એકવાર એ લોકો હાર્યા, પણ એ આખાનને મારી નાખ્યા પછી એ જ આઈની સામે પાછા જીત્યા. એક યુદ્ધ એવું નહીં કે જેની સામે આ લોકો પરાજિત થયા. મોટા મોટા લોકો, એ લોકો શત્રુઓને એ લોકો હરાવ્યા. કાનાન દેશમાં 3 વાલાઓ યાદ રાખશો, કાનાન દેશમાં 3 મૂર્તિઓની પૂજા થતી હતી. 3 અન્ય દેવો હતા, બાલ, આશેરા અને ડાગોન નામ. એ ડાગોન નામ જે કહેવામાં આવે, ડાગોનનું જ મંદિર શામસુરના સમયમાં હતું, જે શામસુને પાડ્યું હતું. બાલ, આશેરા અને ડાગોન, આવા અન્ય દેવોની વચ્ચે એ જઈને વિજયવંત થયો યહોશુઆ. અને કાનાન દેશની અંદર એ લોકો ત્યાં સ્થપાયા. અને યહોશુઆનું પુસ્તક જ્યારે અંતમાં આવે છે, ત્યાં આપણે જોઈએ છીએ યહોશુઆ જ્યારે ઘરડો થઈ ગયો ત્યારે એને શું કર્યું? આ તમને જમણી બાજુ દેખાય તો આ ઇઝરાયલનો મેપ છે, ઇઝરાયલનો નકશો છે. તો ઇઝરાયલમાં એને શું કર્યું? એ 12 કુલોને જગ્યા વેચી આપી. 12 કુલોને એને જગ્યા વેચી આપી. એટલે આ છે પેલા 12 કુલોની જગ્યા. તો તમને જમણી બાજુ દેખાય. આમાંથી જે નીચે યહૂદા જગ્યા દેખાય છે, પેલા નીલા કલરનું, બ્લુ કલરનું યહૂદા, યરૂશલેમ, બેથલેહેમ, એ બધું ત્યાં જોવા મળે. એ ઉત્તર ભાગ, આશેર, નફ્તાલી. પણ હવે તમે જો આપણે આની પહેલા જે પેલા 12 કુલોના નામ જોયા હતા, જે પિતૃઓનો એક ચાર્ટ આપણે બનાવ્યું હતું, તો એમાં તમે જો ધ્યાનથી વાંચશો તો 2-3 નામ તમને થોડા આગળ પાછળ દેખાશે. એ નામ બધા આમાં નહીં દેખાશે. એનું કારણ છે, હવે આપણે જે પેલા 12 કુલો જોયા હતા એમાં એક કુલ હતું લેવીનું કુલ. અને યહોશુઆએ જે બધા જેટલા પણ લોકો હતા ત્યાં એ લોકોને 12 કુલોને 12 જગ્યા વેચી આપી. લેવીઓને જગ્યા નહીં મળી, કે લેવી જે હતા આરોન વંશના, એ લોકો તો શું કરતા હતા? એ લોકો પ્રભુ મંદિરની સેવા કરતા હતા. એટલે એ લોકો પાસે જમીન નહીં, એટલે એ લોકોનું જીવન કાર્ય દશાંશથી ચાલે, એ સિસ્ટમ. અને હમણાં આમાં તમે જુઓ તો તમને યુસફ નહીં દેખાશે પૂરો. કેમ કે યુસફ એટલે નહીં દેખાય કેમ કે યુસફ તો મિસરમાં ગયો હતો. એટલે યુસફના 2 દીકરા મનાસે અને ઇફ્રાઈમ આજે દેખાય છે. આ ઇફ્રાઈમ અને એની ઉપર મનાસે, આ યુસફના 2 દીકરા. એટલે કુળો 12 ગણાય, પણ યાકૂબના 12 બાળકો જે છે એ 12 બાળકોમાં ચેન્જ એ થાય, 2 માઈનસ થઈ જાય, લેવી અને યુસફ, અને પાછા 2 બીજા પ્લસ થઈ જશે યુસફ ને 2 બાળકો. એટલે એવી રીતના આ 12 કુળોની વહેંચણી યહોશુઆએ કરી.
ઉપરનો જે ભાગ છે આશેર, નફતાલી, મનાસે, ઝેબુલૂન, ઈસાખાર, ગાદ, એ આવનારા દિવસોમાં આનો બે ભાગ પડવા જવાનું છે. ઉપરના ભાગને ઇઝરાયલ કહેવામાં આવશે અને યહૂદા, બિન્યામીન એ નીચેના કુળને યહૂદાનું કુળ, એને યહૂદા કહેવામાં આવશે. તો વાલાઓ, આ આપણે સમાપ્ત કર્યું. આ જે ચાર્ટ આપણે લઈને આજે ચાલતા હતા, તો એ ચાર્ટમાં આપણે આ જે પેલી આ દોરેલું છે એમાં ચોથી બાબત આપણે બતાવી દીધી. આપણે અહીંયા સુધી આવી ગયા છે. આ ચાર્ટ આ 1399 લખ્યું છે, અહીંયા સુધી આપણે સમાપ્ત હમણાં સુધી. એટલે 8 ભાગમાં આપણે જૂના કરારના આજે સંક્ષિપ્તમાં જોઈએ તો આપણને બાઇબલ વધારે ક્લિયર થશે વાંચવામાં. આ પહેલા 4 ભાગ, પછી હમણાં આપણે આવીશું છેલ્લા 4. છેલ્લા 4 ભાગ બહુ અગત્યના છે કેમ કે એ નવા કરારની સાથે બહુ વધારે પડતા કનેક્ટેડ છે. તો આવો આપણે હમણાં સુધીના જે પુસ્તકો આપણે જોઈએ બાઇબલમાં, કેટલા પુસ્તકો બચ્યા? 6 પુસ્તકો. યહોશુઆની સાથે છઠ્ઠો પુસ્તક પતી જાય અને યહોશુઆના પુસ્તકના એન્ડમાં આપણે જોવા જઈએ તો ત્યાં એને 12 કુળની વહેંચણી કરી આપવામાં આવી અને વહેંચણી ઇઝરાયલના નકશામાં કઈ આશુ દેખાય છે. અને યહોશુઆના પુસ્તકમાં જે વચન સૌથી અગત્યનું છે મારા હિસાબે છેલ્લું પુસ્તક, છેલ્લો અધ્યાય 24મા અધ્યાયમાં 15મી કલમ. અને યહોશુઆ ત્યાં બધા લોકોને શેકેમ નામની જગ્યામાં એકઠા કરીને એમને કહે છે, તમે કોઈ પણ દેવની સ્તુતિ કરો પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સ્તુતિ કરીશ. ઘરડો થઈ ગયો યહોશુઆ અને યહોશુઆની મૃત્યુ થઈ એટલે બાઇબલના જૂના કરારના છઠ્ઠો પુસ્તક સમાપ્ત થયો. 7મો પુસ્તક કયો વાલો? યહોશુઆના પુસ્તક પછીનો પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક. એટલે અહીંયા આવ્યા 12 ન્યાયાધીશ. ન્યાયાધીશોનો સમય આ છે 5મો સમય. આ આપણે 5મા સમય પર 4 સમયગાળો આપણે બતાવ્યો અને બીજા 4 સમયગાળા પર આપણે આવ્યા. યહોશ પછી ન્યાયાધીશ. હવે ઇઝરાયલમાં સૌથી પહેલી આગેવાની કોની જોવા જઈએ તો મૂસા. મૂસા પછી કોણ? યહોશુઆ. હવે છે ને યહોશુઆ પછી તરત રાજા નહીં આવ્યા, એ વસ્તુ ધ્યાન રાખજો. યહોશુઆ પછી આગેવાની માટે ઇઝરાયલમાં કોઈ નહીં. મૂસા પછી યહોશુઆ. ઇઝરાયલનો પહેલો રાજા કોણ? શાઉલ. પણ યહોશુઆ અને શાઉલ ની વચ્ચે આશરે 300 વર્ષનો ગેપ. હવે એ 300 વર્ષના ગેપમાં ના કોઈ આગેવાન હતો ના રાજા હતો. અને એવા સમયમાં પરમેશ્વરે જુદા જુદા ન્યાયાધીશોને ઉભા કર્યા. ઇંગ્લિશમાં એ લોકોને કહેવાય જજસ. ન્યાયાધીશોને ઉભા કર્યા. એમાં એક સ્ત્રી દેખાય છે તમને જમણી બાજુ, એ ડેબોરા, જે તલવાર લઈને ઉભો છે. ચોથો દાવીદ, એ એહૂદ, કેમ કે એહૂદના વિશે લખવામાં આવ્યું છે દાબોડિયો હતો. આખા બાઇબલમાં એક જ વ્યક્તિના વિશે લખવામાં આવ્યું છે કે જમણા હાથ વાળો હતો કે ડાબો હાથ વાળો હતો, અને એ એહૂદ. તો આ ન્યાયાધીશોનો સમય. એટલે આ સમયમાં અલગ અલગ દુશ્મનો સામે આવતા અને પરમેશ્વર એક એક ન્યાયાધીશોને ઉભા કરતા અને એક એક ન્યાયાધીશ એક એક દુશ્મનની સામે એ લોકો લડત લડતા. સૌ પ્રથમ ઓથનિયેલ, પછી શામદાર, પછી એહૂદ, પછી એમાંથી થોડા ફેમસ નામ આપણે જોઈએ તો ગિદિયોન, ને છેલ્લો ન્યાયાધીશના પુસ્તકની અંદર 12 ન્યાયાધીશોના વિશે લખ્યું છે. 12મો ન્યાયાધીશ અને છેલ્લો ન્યાયાધીશ તે સામસો. તો આ ન્યાયાધીશોનું પુસ્તક. આ લિસ્ટ હું હમણાં નથી વાંચતો, આપણે જવા દઈએ આ લિસ્ટને. આમાં જે 12 ન્યાયાધીશો છે એ 12 ન્યાયાધીશો આ જો જોઈએ તો હું આને ભાષાંતર કરીને હું ચોક્કસ, મારે ટાઈમ હશે તો આપણે ઝેરોક્સ કરીને હું તમને ચોક્કસ આપીશ. હું સમય કાઢીને આનું જરા ભાષાંતર કરીશ. આ એક ચાર્ટ તમારી પાસે હશે તો આખું ન્યાયાધીશોનું પુસ્તક ક્લિયર થઈ જશે કે 12 ન્યાયાધીશો કયા કુળના હતા, ન્યાયાધીશના પુસ્તકના કયા અધ્યાયમાં એમના વિશે વર્ણન કરવામાં આવ્યું છે, કયા દુશ્મન સાથે લડ્યા, કેટલા વર્ષ એમને પ્રભુની સેવા કરી. એટલે આ હતા ઇઝરાયલના 12 ન્યાયાધીશો. નીચે નામ લખ્યું છે: ઓથનિયેલ, એહૂદ, શામદાર, ડેબોરા જે સ્ત્રી હતી, ગિદિયોન, તોલા, યાઈર, જેફતા, ઇબ્ઝાન, એલોન, એબ્દોન અને છેલ્લો દેખાશે સામસોન. એટલે કોઈ એમ સવાલ પૂછે કે ઇઝરાયલનો છેલ્લો ન્યાયાધીશ કોણ, તો આપણી પાસે 2 જવાબ છે. જો એમ તો આપણે કહેવાનું તો ઇઝરાયલનો એમ છેલ્લો ન્યાયાધીશ શામુએલ પણ કહેવાય, પણ ન્યાયાધીશના પુસ્તકની અંદર શામસોન.
કેમ કે ન્યાયાધીશના પુસ્તક પછી કયો પુસ્તક શરૂ થાય છે? શમૂએલનું પુસ્તક. એટલે શમૂએલના પરિચયમાં આપણે બંને કે એ ઇઝરાયલનો છેલ્લો ન્યાયાધીશ કા પહેલો પ્રબોધક. એ ન્યાયાધીશ પણ હતો, પ્રબોધક પણ હતો. હી વોઝ અ પ્રોફેટ શમૂએલ. એના દ્વારા શાઉલ અને દાઉદને અભિષેક મળ્યું હતું અને છેલ્લો ન્યાયાધીશ એટલે જજ પણ હતો, ન્યાયાધીશ પણ હતો ને. એટલે આ છે ન્યાયાધીશોનું પુસ્તક, બાઇબલનો 7મો પુસ્તક. એટલે વાલાઓ, જૂનો કરાર જો સમજવું હોય તો આ વસ્તુ ધ્યાન રાખશો. યહોશુઆ પછી તરત ઇઝરાયલમાં રાજાઓ નહીં આવ્યા. યહોશુઆ પછી 300 વર્ષનો ગેપ હતો, એના પછી રાજા આવ્યા. એટલે એ ગેપની વચ્ચે પરમેશ્વરે જુદા જુદા દુશ્મનો સામે લડવા માટે જુદા જુદા ન્યાયાધીશોને તૈયાર કર્યા. મિદ્યાનીઓની સામે લડવા માટે ગિદિયોનને તૈયાર કર્યા. મોઆબીઓની સામે લડવા માટે એહૂદને તૈયાર કર્યા. ફલિસ્તીઓની સામે લડવા માટે શામસૂનને તૈયાર કર્યા. એવા જેવા દુશ્મનો એવા ન્યાયાધીશો તૈયાર થયા. તો વાલાઓ, આપણે 8 ભાગમાં જે જૂનો કરાર વેચવા જઈ રહીએ છીએ એમાંથી ચોથો ભાગ ન્યાયાધીશોનો ભાગ જે છે એ આપણે સમાપ્ત કરીએ. અને એ ભાગ સમાપ્ત કર્યા પછી 5મો ભાગ ન્યાયાધીશોનો ભાગ. એના પછી આપણે જેમ ન્યાયાધીશોનો સમય પતે છે એમ શમૂએલનું પુસ્તક શરૂ થાય. એટલે હમણાં કોનો સમય આવશે? રાજાઓ આવશે. હાલેલુયા. એટલે હવે આવશે ઇઝરાયલનો સૌ પ્રથમ રાજા, બિન્યામીન કુળનો રાજા, એ શાઉલ રાજા, કિંગ સોલ. અને શમૂએલ એને અભિષિક્ત કરે છે એ આપણે જોઈએ છીએ. શાઉલના વિશે બહુ વધારે વધારે ચિત્રો મારી પાસે ઘણા બધા શાઉલની ઉપર મારી પાસે આખું સિરીઝ છે. પણ જે મેં તમને આજે કહ્યું, આજે કોઈ આપણે એક મુદ્દા ઉપર આજે ચર્ચા નથી કરતા. આજે આખો આ જૂનો કરારનો આપણે સંક્ષિપ્તમાં જોઈએ છે. તો શાઉલ ડાબી બાજુ તમને જોઈ લેફ્ટ હેન્ડ સાઈડમાં, તો શમૂએલે શાઉલને અભિષિક્ત કર્યો. બિન્યામીન કુળનો રાજા. એક જોવા છે તો એનું જે આકાર કહેવાય, એક રાજા માટેનું પરફેક્ટ આકાર છે. એની હાઈટ, એની બોડી, એનું કદ, એનો અવાજ. ઇઝરાયલનો પહેલો રાજા. એટલે યહોશુઆ પછી 12 ન્યાયાધીશો, 12 ન્યાયાધીશો પછી પહેલો રાજા, અને એ છે શાઉલ. જમણી બાજુ જે તમને દેખાશે એ છે શાઉલની મૃત્યુ. પહેલા શમૂએલમાં આપણે છેલ્લા અધ્યાયની અંદર જોઈએ તો શાઉલની મૃત્યુના વિશે લખ્યું છે. આ નકશો છે, મૃત સાગરના નીચેનો ભાગ છે, જો નહીં ક્લિયર દેખાતો હશે. અને અહીંયા શાઉલની મૃત્યુ એક્ઝેક્ટ વચ્ચે લીલા કલરમાં જે લખેલું છે, ગ્રીન કલરમાં, એ જગ્યા છે તો શાઉલની મૃત્યુ. બિન્યામીન કુળનો રાજા એ શાઉલ રાજા. હવે આપણે આવીએ રાજાઓના સમયની અંદર, એ છે છઠ્ઠો. આ વાળો બહુ અગત્યનો ભાગ છે રાજાઓનો. આની શરૂઆત થાય શમૂએલથી. આના પુસ્તકો તમારે બાઇબલમાં જોવા હોય તો પહેલું શમૂએલ, બીજું શમૂએલ, પહેલો રાજા, બીજો રાજા, પહેલું કાલ વૃત્તાંત, બીજું કાલ વૃત્તાંત. આની અંદર આપણને રાજાઓના સમયના વિશેની બધી માહિતી આપણને જોવા મળશે. એટલે આ 6 પુસ્તક સમકાલીન પુસ્તકો છે. આ 6 પુસ્તક આપણે એક સાથે વાંચવા છે. રાજાનો પુસ્તક, શમૂએલનું પુસ્તક અને કાલ વૃત્તાંતોનું પુસ્તક. કાલ વૃત્તાંત આ થોડો અઘરો ગુજરાતી શબ્દ છે. કાલ વૃત્તાંત આપણે પુસ્તકમાં છે. કાલ વૃત્તાંત નો સિમ્પલ જો આપણે નામ જોઈએ તો ઇતિહાસ. એટલે જો સરળ નામ રાખવું હતું તો એ પુસ્તકનું નામ હતું ઇતિહાસનો પહેલો પુસ્તક, ઇતિહાસનો બીજો પુસ્તક. અને ઇતિહાસમાં પણ બહુ બારીક ઇતિહાસ છે, એટલે એને કાલ વૃત્તાંત કરીને કહેવાય. કાલ વૃત્તાંત એટલે ઇતિહાસ. તો રાજાઓના વિશે આની અંદર લખવામાં છે. હવે વાલો એટલું યાદ રાખશો, રાજાઓ અને પ્રબોધકો આ સાથે છે. આ બંને સાથે. રાજાઓ રાજતંત્ર ચલાવે, પ્રબોધકોને પરમેશ્વરનું વચન બને, અને એ વચન એ લોકો પ્રજાને અને રાજાને એ લોકો આપી દે. શાઉલ પણ લડ્યો, પણ શાઉલ ઘણી બધી જગ્યાએ એને આજ્ઞાઓનું પાલન નહીં કર્યું. પરમેશ્વરે કીધું અમાલેકીઓને સંપૂર્ણ રીતના નષ્ટ કર, એને નહીં કર્યું. પછી શાઉલના હૃદયની અંદર ઈર્ષ્યા કે દાઉદ મારા કરતા વધારે પ્રસન્નતા પામે છે કરી, એટલે એના કારણે શાઉલનું પતન. અને એના પછી વાલાઓ આવે છે ઇઝરાયલનો બીજો રાજા, અને ઇઝરાયલનો સૌથી મોટો રાજા, અને એ છે દાઉદ રાજા, કિંગ ડેવિડ. દાઉદ રાજાના સમયમાં ઇઝરાયલનો નકશો બદલાઈ ગયો.
ઇઝરાયલ વિકસિત થયું બધે ભાગથી. ઇઝરાયલ મોટું થયું કેમ કે આ એક યોદ્ધા હતો. દાઉદ ઘણા બધા પાત્રો નિભાવતો. હું લખતા થાકી જાઉં દાઉદ કેટલા પાત્રો નિભાવતો. એ રાજા હતો, હેબ્રોનમાં હતો, યરુશલેમમાં હતો, એ ચરવાહા હતો, ઘેટા પાલક હતો, એ સંગીતકાર હતો, શાઉલ રાજાના જે હથિયાર છે હથિયાર લઈને યુદ્ધમાં એની સાથે જતો એવો વ્યક્તિ હતો, ગીતકાર હતો, અને પરમેશ્વરનો એક મનગમતો પાલક એટલે એ દાઉદ રાજા. એટલે દાઉદનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો સૌથી પહેલા દાઉદનો જન્મ 1040 ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે વર્ષ એટલે રિવર્સમાં છે. હવે આપણે 2024 માં છે. 2024 પછી આવતા મહિને કયું વર્ષ શરૂ થશે? 2025. આ ઈસવીસન છે. ઈસવીસન પૂર્વે એટલે રિવર્સમાં છે. આ જુઓ 1040 પછી 1020 આવશે, પછી 1010 આવશે, પછી 1000, પછી 970, પછી 900, 900 પછી 800, રિવર્સમાં છે. 800 પછી 100 વર્ષ કુદાવીએ તો 700, પછી 600, પછી 400, 500, 400, 400 પછી 300, પછી 200, પછી 100, પછી 0. ત્યાં પ્રભુનો જન્મ થયો. એટલે પ્રભુના જન્મથી આ દુનિયાના ઇતિહાસના સમયરેખાને બે ભાગમાં પાડવામાં આવ્યો છે. હાલેલુયા. એટલે પ્રભુનું જન્મ એટલે આ જે રિવર્સની સમયરેખા ચાલે છે એ સમાપ્ત, અને પાછું નવેસરથી 1 થી શરૂ થશે. એટલે આ જે 2024-25 વર્ષ છે એટલે આટલા વર્ષ થયા પ્રભુ ઈસુના જન્મથી. એટલે આખા જગતની સમયરેખાને બે ભાગમાં ડિવાઈડ, બે ભાગ કરવા વાળા જે વ્યક્તિ છે એ છે પરમેશ્વરના એકાએક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. આમના દ્વારા આખી સમયરેખા બદલાઈ. એટલે આ 1040 ઈસવીસન પૂર્વેમાં દાઉદનું જન્મ થયું. ઈસવીસન પૂર્વે, ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના પૂર્વે, એટલે પ્રભુના જન્મના 1000 વર્ષ પહેલા દાઉદ હતો. પછી એ રાજા બન્યો. એના પછી ડિક્લાઇન કરીને જે ઇંગ્લિશ ગુજરાતીમાં છેલ્લેથી બીજો ભાગ છે એ વાલા એ ભાગ છે ત્યાં દાઉદ પાપમાં પડ્યો. બાદશીબાને એને જોઈ ઉરિયાની પર. પછી ખોટા વિચાર એના મગજમાં હતા અને ત્યાંથી એનું પતન શરૂ થયું. પણ એને એનો પાપ કબૂલ કર્યો એટલે પાછો પરમેશ્વરનો મનગમતો દીકરો કહેવાયો. પાપ શાઉલે પણ કર્યું, પાપ દાઉદે પણ કર્યું. શાઉલ અહંકારમાં મળ્યો, શાઉલ અહંકારમાં, પણ દાઉદ એને પછતાવો, દાઉદે પછતાવો. એટલે આ છે ડિફરન્સ શાઉલ અને દાઉદ વચ્ચે. પરવાનગી દાઉદને નહીં મળી, એ પરમેશ્વરની યોજના છે. એટલે એની ઘણી ઈચ્છા હતી, પણ એ જે એક બહુ મોટું એક શું કહેવાય આપણે એક એને એક જે પેલું એક તક ઓપોર્ચ્યુનિટી તક કહેવાય એ દાઉદને નહીં મળી. દાઉદ પછી સુલેમાન. એટલે દાઉદ પછીનો જે આપણે રાજા જોઈએ તો એ છે સુલેમાન રાજા. એટલે દાઉદનો દીકરો, દાઉદ અને બાદશીબાનો દીકરો એટલે સુલેમાન. અને જે સુલેમાન છે એ સૌથી જ્ઞાની વ્યક્તિ. એટલે હમણાં આપણે બાઇબલમાં ક્યાં પહોંચી ગયા? હવે આ સુલેમાને લખ્યા, દાઉદે ઘણા બધા ગીતો લખ્યા. સુલેમાને લખ્યા નીતિ વચન, પછી જે ગીતોનું ગીત છે તે છે, પછી સભા શિક્ષકોનું પુસ્તક છે, પછી સભા શિક્ષકો. તો આ જે પુસ્તકો છે એ બધા સુલેમાને લખ્યા. તો સુલેમાનને એક સૌથી મોટી તક મળી, એક સૌથી મોટું આશીર્વાદ મળ્યું કે એને પરમેશ્વરનું એક ભવ્યથી ભવ્ય સોનાનું પ્રભુ મંદિર એને બનાવ્યું. એ કેવી રીતના બનાવ્યું આપણે થોડી વાર પછી લાઈટ આવશે ત્યારે હું તમને પાછળના સ્લાઇડો તમને થોડું સ્પીડમાં હું તમને બતાવી દઈશ. તો આ છે આપણે હમણાં કયા ભાગમાં છે? આપણે 6થા ભાગમાં રાજાઓનો સમય કહેવાય. એટલે ઇઝરાયલના સૌથી પહેલા રાજા શાઉલ, શાઉલ પછી દાઉદ, દાઉદ પછી સુલેમાન. પણ વાલો અહીંયા એવું થયું, સુલેમાન ની રાજશાહી જ્યારે પતવા આવી એના પછી ઇઝરાયલની અંદર એક યુદ્ધ શરૂ થયું. એક રાજકારણીય વાળું યુદ્ધ શરૂ થયું કે હવે રાજા રેહોબોઆમ બનશે કે જરોબોઆમ બનશે.
યરોબોઆમ બનશે. આ બે બાળકોની વચ્ચે એક યુદ્ધ શરૂ થયું. એટલે સુલેમાનના સમયમાં આપણે જો કાંટાના બે પાસા હોય છે, બે ભાગ હોય છે. એટલે સુલેમાનનું જો આપણે સૌથી મોટું પ્લસ પોઈન્ટ જોઈએ, મંદિર બનાવ્યું, પ્રભુ મંદિર. પણ એનું જો આપણે નકારાત્મક બાબત જો જોઈએ આપણે, 970 જે ઈસવીસન પૂર્વે છેલ્લું દેખાય છે, આ છે વાલાઓ દાઉદની સમાપ્તિ. દાઉદ રાજા અહીંયા એનું જીવન સમાપ્ત થયું. અને દાઉદ પછી જે દાઉદ એટલે પ્રભુ ઈસુને પણ સુલેમાનનો પુત્ર પ્રભુ ઈસુ નહીં કહેવામાં આવતું હતું, દાઉદનો પુત્ર પ્રભુ ઈસુ કરીને કહેવામાં આવતું હતું. એટલો મોટો રાજા દાઉદ. દાઉદ પછી દાઉદનો દીકરો સુલેમાન એ રાજા બન્યો. અને સુલેમાન એ દુનિયાનો સૌથી જ્ઞાની માણસ. પરમેશ્વરે સુલેમાનને પૂછ્યું, બોલ સુલેમાન, તને શું જોઈએ? ધન દોલત બધું માંગી શકતો હતો, પણ એને શું માંગ્યું? જ્ઞાન માંગ્યું, બુદ્ધિ માંગ્યું. અને એ તો એને મળ્યું જ મળ્યું. એની સાથે બીજા બધા વાળાઓ સુલેમાનને મળ્યા. અને વાળાઓ સુલેમાનની સૌથી પોઝિટિવ બાબત, સુલેમાનનો દ્રશ્ય જ્યાં દેખાય એની આજુબાજુમાં જનરલી પુસ્તકો ઘણા બધા મૂકવામાં આવે બતાવવા માટે કે એટલો બધો જ્ઞાની વ્યક્તિ હતો. પણ આ બધું જ્ઞાન આપણે સાઈડમાં મૂકીએ. સુલેમાન દ્વારા યરુશલેમનું પવિત્ર મંદિર એ બનાવવામાં આવ્યું. આ સોનાનું મંદિર, એક પવિત્ર મંદિર, ધ ટેમ્પલ ઓફ જેરુસલેમ. આ મંદિર એ સમયની અંદર બનાવવામાં આવ્યું. આગળ તમે જુઓ તો યાચકો જે અર્પણ આપવાની જગ્યા હોય, અર્પણ આપવાની જગ્યા ત્યાં હોય છે. એ અર્પણનો જે પણ કચરો હોય એ ડાયરેક્ટલી ત્યાંથી હિન્નોમ નામની ખીણ છે, એ ખીણની અંદર ચાલી જતી હોય છે. આની પહેલી બાજુ આપણે જોઈએ તો જૈતુન પહાડ આપણને દેખાશે. આની આગળની બાજુમાં આપણે આવીએ તો ખજૂરીના રવિવારના દિવસે જે પ્રભુ ઈસુ ચાલીને આવ્યા, આ એ જગ્યા. એટલે યરુશલેમની અંદર, દાઉદ નગરની અંદર બનાવવામાં આવેલું ઇઝરાયલ દેશનું સૌથી પહેલું પ્રભુ મંદિર, જે પછી નેબુકાદનેસરે તોડી નાખ્યું હતું. અને આ બનાવવામાં આવ્યું હતું સુલેમાન દ્વારા. એટલે આ માપથી લઈને બધું પરમેશ્વરે જે આજ્ઞા આપી. દાઉદની ઈચ્છા હતી પ્રભુ મંદિર બનાવવા માટે, મને એ ઈચ્છા દાઉદની પૂરી નહીં થઈ, પણ એના પુત્ર સુલેમાન દ્વારા એ પૂરી કરવામાં આવી. રાજાઓનો સમય, જે આપણો છઠ્ઠો ભાગ છે, એને જ આપણે થોડું આગળ વધતા જઈએ તો રાજાઓના સમય પછી સૌથી ઉપર તમને નીલા અક્ષરમાં શાઉલ દેખાશે, શાઉલ નીચે નીલા અક્ષરમાં દાઉદ, દાઉદ નીચે નીલા અક્ષરની અંદર તમને દેખાશે બ્લુ કલરમાં સુલેમાન. આ નીલું શું છે, એની પછી લીલું ગ્રીન કલર શું છે અને લાલ કલર શું છે હું તમને કહું. જે ઉપર બ્લુ કલર દેખાય છે એને સંયુક્ત રાજધાની કહેવાય. સંયુક્ત ઇઝરાયલ એક હતી. સંયુક્ત ઇઝરાયલના ત્રણ ભાગ, સાઉલ, દાઉદ અને સુલેમાન, આ ત્રણ રાજા. એના પછી તમે જુઓ તો બે ભાગ પડી ગયા. જે નીલું કલર છે, ગ્રીન, આ છે રાજાઓ યહૂદા. અને પેલી બાજુ જે લાલ કલર દેખાય છે, જેરોબોઆમથી શરૂ થયું અને અહીંયા રેહોબોઆમથી શરૂ થશે. આ છે રાજાઓ ઇઝરાયલ. તો સુલેમાનના સમયમાં વાલાઓ જે ઘટના ઘટી એ છે કે સુલેમાન પછી બે ભાગમાં ઇઝરાયલ વહેંચાય. ઇઝરાયલના ટોટલ કેટલા કુલો વાળો? 12. એ 12 કુલના બે ભાગલા પડી ગયા, 10 કુલ અને 2. 10 કુલ મળીને એ ઉત્તર ઇઝરાયલ થયું. અને એના 19 રાજાઓ થયા. બધા 19 દુષ્ટ, ખોટા ગંદા રાજા. એ રાજાઓની ઉપર આપણે કોઈ વાર આપણે બાઇબલ સ્ટડી રાખીશું. અને 2 કુલ દક્ષિણ ઇઝરાયલ છૂટા પડી. એટલે સુલેમાન પછી ઇઝરાયલ દેશનો બે ભાગ પડી. ઉત્તર ભાગને ઇઝરાયલ કહેવાય, દક્ષિણ ભાગને યહૂદા કહેવાય. એ યહૂદિયામાં 2 કુલ, બિન્યામીન કુલ અને યહૂદા કુલ. આ 2 કુલ મળીને યહૂદા બની ગયું અને 10 કુલ મળીને ઇઝરાયલ બની ગયું. અને ઇઝરાયલની રાજધાની તે સમરૂન થઈ ગઈ અને યહૂદાની રાજધાની તે યરુશલેમ થઈ ગઈ. એટલે આ બે ભાગ પડી ગયા ઇઝરાયલ. એટલે આ બે ભાગ પડ્યા. એના પછી જોવા જઈએ તો 722 ઈસવીસન પૂર્વે, આ વર્ષ એક બહુ અગત્યનું વર્ષ છે, આસુરની સેના. અહીંયા જો તમે
પિક્ચરમાં ડાબી બાજુ નીચે પેલું યલો કલર પીળું કલર દેખાય છે, આ ઇઝરાયલ, અને એની નીચે લાલ કલર દેખાય છે તે યહૂદા. એની ઉપરની બાજુમાં આશુરની સેના, એની ઉત્તર ભાગ એટલે ત્યાં કયું એ પડે શહેર? નિનવે શહેર પડે, જ્યાં યુના ગયો હતો. યુના, નાહુમ, આ બધા પ્રબોધકો નિનવે ગયા. તો નિનવેની પહેલી તાર આશુર નામની એક સેના, અને આશુરનો સેનાપતિ અને ત્યાંનો રાજા સાનહેરીબ નામનો રાજા, એને 722 ઈસવીસન પૂર્વે આ લાલ કલરની લીટી જો તમને દેખાય તો ઇઝરાયલ ઉપર એ લોકોએ આક્રમણ કર્યું, અને ત્યારે ઇઝરાયલનું પતન થયું. પણ યહૂદા પર એ લોકો આક્રમણ કરવા આવ્યા હતા, પણ એ લોકો સક્ષમ નહીં થયા, એટલે આશુરની સેના ઇઝરાયલ પર એ લોકો અટેક 722 વર્ષ 722. એટલે સુલેમાન પછી 210 વર્ષ સુધી ઇઝરાયલ રહ્યું, પછી ઇઝરાયલ પર આક્રમણ કર્યું આશુરની સેના. એટલે પછી ઇઝરાયલનું પતન થયું, પણ યહૂદા ત્યારે પણ હતો. એટલે આજે આપણે નકશામાં યહૂદીઓ, જ્યુસ કરીને કહીએ છીએ ઇઝરાયલીઓ, કેમ કે યહૂદા બચ્યું. પરંતુ યહૂદા ઉપર આક્રમણ કર્યું સાનહેરીબે નહીં, એ છે આપણે 7મા ભાગ પર આવ્યા. અહીંયાથી બાઇબલ વાંચવામાં થોડું આપણને અઘરું થઈ જાય છે. અને આ છે બાબિલનું યહૂદા પર હુમલો ઈસવીસન પૂર્વે 586. એટલે પ્રભુ ઈસુના જન્મના 586 વર્ષ પહેલા. એટલે હવે ખાલી કોણ બચ્યું? યહૂદા. અને યહૂદા પર આક્રમણ કર્યું નેબુકાદનેઝર રાજા. નેબુકાદનેઝર એટલે બાબિલનો રાજા. અને એ નેબુકાદનેઝર બાબિલના રાજાએ આ તમને પાછળ દેખાતો હશે તો જે પવિત્ર મંદિર છે ને આખું બાળી નાખ્યું, કોટ દિવાલ તોડી નાખી, અને જેટલા પણ યહૂદી લોકો હતા એ લોકો બધાને બંદી બનાવીને એ બાબિલ લઈ, બેબીલોન, એટલે એ સમયનું સૌથી સામર્થ્ય જે એક સેના કહેવાય, સામ્રાજ્ય કહેવાય, એ બાબિલનું સામ્રાજ્ય. પણ પાપની રાજધાની, પાપ એટલું બધું થયું, એ છે એ રાજધાની. એટલે નેબુકાદનેઝરે 3 વાર અટેક કર્યો, અને ત્રીજી વાર જે અટેક કર્યું એ છે 586 ઈસવીસન પૂર્વે, જે નીચે વર્ષ લખવામાં આવ્યું છે, અને લોકોને બંદી બનાવીને લઈ ગયા. પહેલી 2 વાર આવ્યો, મંદિરને તોડ્યું નહીં, ખાલી લોકોને કિડનેપ કરીને, લોકોને કિડનેપ એટલે શું કહેવાય? અગુવા કરીને, અપહરણ કરીને અપહરણ. હવે ઘણા બધા લોકોને અપહરણ કર્યા, પણ મેઇન માણસો આપણે યાદ રાખવો હોય તો એવી રીતના યાદ રાખે. પહેલો લોટ જે અપહરણ કર્યું એમાં દાનિયેલ હતો, અને બીજા લોટમાં જે અપહરણ, બીજી વાર જે અપહરણ કરીને ગયા એમાંનો એક મેઇન વ્યક્તિ એટલે હસ્કીએલ પ્રભુ. અને ત્રીજી વાર જ્યારે આવ્યો 586 ઈસવીસન પૂર્વેમાં, ત્યારે આખું પવિત્ર નગર એને પાલી નાખ્યું, મંદિર તોડી નાખ્યું, કોટ તોડી નાખ્યા, અને બચેલા લોકોને બધાને લઈ ગયો. થોડા લોકો રહી ગયા હતા, એમાંનો એક મોટો મેઘાવી પ્રબોધક એટલે યશાયા, એ ત્યાં નહીં ગયા હતા ઇઝરાયલમાં, પરંતુ બીજા બધાને ત્યાં લઈ ગયો. 70 વર્ષની ગુલામી હતી. યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં 29મા અધ્યાયમાં 10મી કલમની અંદર લખવામાં આવ્યું છે 70 વર્ષની ગુલામી, 70 વર્ષના એક્ઝાઇલ, એટલે બંદીવાસ કહેવાય. બંદીવાસ માટે લઈ ગયો. જો નકશો આપણે જોઈએ તો આવી રીતના આપણને કઈ ખબર પડે. એટલે આ નકશા પરથી આપણને આ બંદીવાસનો સમય ક્લિયર થશે. આ ઉપર ઇઝરાયલ, જે પેલું પર્પલ એટલે પેલું જાંબલી કલરનું જે છે ને એ ઇઝરાયલ, એ આ આશુરની સેના એનું પતન કર્યું. આ મિસર, પહેલા મિસરની ગુલામીમાંથી પછી આ યહૂદા, એટલે આ ગ્રીન કલર જે છે ને, આપણે લીલું કલર, એ અહીંયાથી તે ફરીને આ બાબિલનું, અહીંયા બાબિલમાં લઈને આવ્યો. અને બાબિલોનમાં, એટલે બાબિલ નગરની અંદર એ નેબુકાદનેઝર એ ઘણા બધા લોકોને બંદી બનાવીને એ લઈ આવ્યો. એટલે ઇનકેસ આ મેપ આપણે જોઈએ તો આ યરુશલેમ, આ લાલ કલરની જે લીટી છે તે આખી એ લોકોએ રસ્તો અહીંયાથી કિડનેપ કરીને લઈ આવ્યો હતો, અપહરણ કરીને. એનો ઉપરનો ભાગ જુઓ તો ત્યાં તમને આશુર દેખાશે, નિનિવે દેખાશે, એ બધું હશે. નીચેનો જે આ એ શેપનો આકાર પડે છે એમાં વચ્ચે તમે જુઓ તો એ અરણ્ય છે. ઉપરથી લઈને આ બાબિલોન કરીને જે મેં નીચે ગુજરાતીમાં લખ્યું છે બાબિલ, એ બાબિલ, અને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો એ લોકોને, એનો આખો. આપણે ગૂગલ મેપમાં જો આજે જોઈએ તો એનું એ કઈ આવી રીતના આપણને દેખાય છે. અને અહીંયા કેબાર નદી કરીને એક નદી છે બાબિલની બાજુમાં. એ કેબાર નદીની બાજુમાં
એ જેટલા પણ બંદી બનાવીને લાવ્યા હતા લોકોને, એ લોકોને ત્યાં રહેવા માટે જગ્યા આપી હતી ને ત્યાં હસ્કેલ નામનો એક મોટો હતો. એટલે આ બંદીવાસનો સમય હતો અને બંદીવાસની અંદર 70 વર્ષ એ લોકો રહ્યા. આ કેબાર નદીની વચ્ચે ઇઝરાયલીઓ, અહીંયા યહૂદીઓ લોકો રહેતા હતા. ગુલામીનો સમય હતો. બાબિલના લોકો એ લોકો પર ઘણા બધા જુલ્મ કરતા હતા. અને વાલો, હમણાં આપણે બાઇબલમાં એક વચન જો વાંચીએ, આપણે બાઇબલ આજે આખું રૂપરેખા આપું છું એટલે આપણે બાઇબલના બધા કલમો નથી વાંચતા, પણ એક ગીત શાસ્ત્ર તમે યાદ રાખશો. આ ગીત શાસ્ત્ર ક્યારે લખવામાં આવ્યું? જ્યારે યહૂદાથી બંદીવાસ બનાવીને બાબિલમાં લઈને આવ્યા લોકોને અને સમુદ્રના કિનારે લોકોને બેસાડી રાખેલા હતા કે તમે હમણાં અપહરણ થઈ ગયા છો, તમે 70 વર્ષ એટલે તમે અહીંયા જ હમણાં રહેશો, બંદીવાસ કરીને તમે આવ્યા છો. એ સમયમાં એક ગીત શાસ્ત્ર લખાયું હતું અને એ છે ગીત શાસ્ત્ર 137. ગીત શાસ્ત્ર 137. એ 137 જે ગીત શાસ્ત્ર છે એ વિલાપનું ગીત છે. એટલે તમે યાદ રાખશો, ગીત શાસ્ત્ર 137 એટલે એ ગીત જે બંદીવાસના સમયમાં લખવામાં આવ્યું. જો તમે ખોલ્યું હોય તો હું વાંચીશ. બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, એટલે હમણાં તમને આ વાંચો એટલે તરત એ લાઈન ક્લિક થઈ જશે. ગીત શાસ્ત્ર 137 ની પહેલી જ કલમ. એટલે આ ગીત કોઈ લખ્યું? બંદીવાસોએ લખ્યું. જે બંદી બનાવીને લઈ જવામાં આવ્યા હતા ને એ લોકોએ ગીત લખ્યું છે. અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા. હાલો વચન. ત્યારે અમને સિયોનનું સ્મરણ થયું. સિયોન એટલે યરુશલેમ. સિયોન પર કેટલું એક જોવા કલમ, આપણે આ ઇતિહાસ સમજીને પછી આપણે આ કલમ વાંચીએ ત્યારે આપણે કેવું લાગે. ત્યારે લોકો કાંઠે બેસેલા હતા, કેબાર નદીની કાંઠે, અને ત્યાંથી જોતા હતા કે ત્યાં મારું સિયોન નગર છે. હું જ્યારે ત્યાં હતો ત્યારે મને એની કદર નહીં હતી, ત્યારે હું પરમેશ્વરથી ભટકી જતો હતો. અને હમણાં મને બંદી બનાવીને અહીંયા લઈને આવ્યા ત્યારે મને એની કદર થાય છે. કરીને અહીંયા લખ્યું છે, બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા અને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા અને ત્યાંના વૃક્ષો ઉપર અમે અમારી સિતારાઓ ટાંગી દીધી. જો કેટલું સરસ એક અલંકાર અહીંયા લખવામાં આવ્યો છે. કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, અમને ગમત થાય માટે સિયોનના ગીતોમાંનું કોઈ એક ગીત તમે ગાઓ. કે લોકોને કહેતા તમે ગીત ગાઓ કરી, પણ ચોથી કલમમાં એ લોકો કહે છે કે અમે કેવી રીતના ગીત ગાઈએ? પણ પારખા દેશમાં અમે યહોવાનું ગીત કેવી રીતના ગાઈ શકીએ? જો એ લોકોનું વિલાપ, પારખા દેશમાં અમે કેવી રીતના ગીત ગાઈએ? હાલેલુયા. પાંચમી કલમ. હે યરુશલેમ, જો હું તને વિસરી જાઉં તો મારો જમણો હાથ વિસરી જાય. જો હું તારું સ્મરણ ન કરું અથવા જો મારા મુખ આનંદ કરતા યરુશલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં તો મારી જીભ મારા તાલવાને ચોંટી જાય છે. બહાર નીકળ્યા પછી લોકોને કદર થાય છે કે યરુશલેમ અમારા માટે શું હતું. હવે આપણે આગળ વધીએ અને છેલ્લી બાબત પર આવી છે. જે 8 ભાગ છે એમાંથી છેલ્લી ભાગ, અને એ છે પાછા ફર્યા, રિટર્ન. લાસ્ટ પાર્ટ પર હમણાં આપણે આવીએ, 8મો ભાગ. હવે આ ભાગ જે છે બંદીવાસનો ભાગ, એ સમયમાં તમે બાઇબલમાંના પુસ્તકો વાંચો તો કયા પુસ્તકો છે એ સમયના? બધા જ પ્રબોધકોના પુસ્તકો અને રાજાઓના પુસ્તકો એ આ સમયના પુસ્તકો છે. મારા બાઇબલની અંદર 17 પુસ્તકો પ્રબોધકોના પુસ્તક છે. 17 પુસ્તકો. 16 પ્રબોધકોના નામથી પુસ્તકો લખવામાં આવ્યા છે. યર્મિયાના 2 પુસ્તક છે, યર્મિયા અને યર્મિયાનું વિલાપ, એટલે 2 એટલે 17 થાય. એમાંથી આમોસ અને હોશિયા આપણે યાદ રાખીએ. આમોસ અને હોશિયા આ 2 પ્રબોધકે ઇઝરાયલની પ્રબોધ કરી અને બાકી બધા પ્રબોધકોએ દક્ષિણની પ્રબોધ કરી. અને આ 12 પ્રબોધકોમાંના 4 મોટામાં મોટા પ્રબોધક યશાયા પ્રબોધક, હસ્કેલ પ્રબોધક, દાનિયેલ પ્રબોધક અને યર્મિયા પ્રબોધક, અને બીજા 12 પ્રબોધક તે નાના પ્રબોધક. હવે 70 વર્ષ સંપૂર્ણ થવામાં આવ્યા અને એ સમયમાં જે બાબિલ રાજ્ય હતું એ ઢીલું પડ્યું અને ત્યારે આવ્યો કોરેશ રાજા, ઈરાનનો રાજા. કોરેશ રાજાના વિશે એક વસ્તુ યાદ રાખશો વાળો, આ એક જ રાજા છે બાઇબલની અંદર જેના વિશે લખવામાં એટલે બિન યહૂદી રાજા, જેના વિશે લખવામાં આવ્યું છે યશાયાના પુસ્તકની અંદર કે એક અભિષિક્ત રાજા. બાકી જે પણ અભિષિક્ત રાજા હતા એ તો ઇઝરાયલના રાજા અને યહૂદાના રાજા હતા. પરમેશ્વરે આના વિશે લખ્યું છે એક અભિષિક્ત રાજા હતો. અને આ કોરેશ રાજાએ એક ફરમાન બહાર પાડ્યું
અને આ કોરેશ રાજાએ કહ્યું કે જેને જેને હવે પાછા જવું હોય એ લોકો બધા પાછા જઈ શકે છે. એટલે 70 વર્ષનો ગાળો સંપૂર્ણ થયો અને એને કહ્યું હમણાં જેને રિટર્ન જવું હોય એ લોકો જઈ શકે છે. અને ઘણા બધા લોકો પછી પાછા ફર્યા. કેટલા ભાગમાં અપહરણ થયા હતા? 3. રિટર્ન પણ 3 ભાગમાં આવ્યા. એટલે આ કોરેશ રાજાનું જે ફરમાન છે એ આપણે ક્યાં જોઈએ? આ એક કલમ આપણે બાઇબલમાંથી વાંચીએ. બીજા કાલવૃત્તાંતનો પુસ્તક, બીજું કાલવૃત્તાંત, છેલ્લો અધ્યાય, 36મો અધ્યાય અને છેલ્લી કલમ. એઝરાની એક પુસ્તક પહેલા બીજું કાલવૃત્તાંત 36, છેલ્લો અધ્યાય. ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે એટલે આ જે તમને દેખાય છે તે કોરેશ રાજા, ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના દેવ યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્ય આપ્યા છે યસ 23 પૃથ્વીના સર્વ રાજ્ય આપ્યા છે અને યહૂદીયામાંના યરૂશલેમમાં તેને સારું એક મંદિર બાંધવાની તેણે મને આજ્ઞા આપી છે. હાલેલુયા. ઈરાનના રાજા કહે છે કે મારા અંદર પરમેશ્વરે કહ્યું છે કે આ એક મંદિર બનાવવાની, કેમ કે મંદિર તૂટી ગયું ને. આગળ તેના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય એટલે આ બાબિલની અંદર બેસીને એક કેબાર નદીની પાસે જે બંદીવાનો બેસેલા છે એમને કહે છે જે કોઈ પણ તેઓમાંના હોય તે ત્યાં જાય તે ત્યાં જાય. હાલેલુયા. એટલે તમારું પેલું કિડનેપિંગ છે, અપહરણનો સમય પૂરો થયો, હવે જેને જવું હોય તે ત્યાં જાઓ. આગળ જો એક આશીર્વાદ લખે છે, તેનો દેવ યહોવા તેની સાથે હોજો. આમેન. આ કાલ વૃત્તાંતનું પુસ્તક આ વચનથી પતે છે વાલો. આવી રીતના બાઇબલ કનેક્ટ થાય. હવે આના પછીનો પુસ્તક બાઇબલમાં કયો જુઓ, પાના પલટાવીને એઝરાનો પુસ્તક આવશે. બરાબર. કાલ વૃત્તાંતમાં છેલ્લે જે વાંચ્યું ને એઝરાના સ્ટાર્ટિંગમાં એ જ આવશે. તો એઝરાનો પુસ્તક પહેલો અધ્યાય ને પહેલી જ કલમ જુઓ. ઈરાનના રાજા કોરેશે પહેલા જ વર્ષે યહોવાના યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે જો સેમ શબ્દો છે, પોતાના આખા રાજ્યમાં લેખિત જાહેરાત કરી, જમણી બાજુ લેખિત જાહેરાત કરી કે યહૂદીયાના યરૂશલેમમાં પ્રભુ માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે. તેના સર્વ લોકોમાંના જે કોઈ હોય એ તમે ત્યાં જઈ શકો છો. હાલેલુયા. આવી રીતના બાઇબલ કરેક્ટ થાય. એટલે કાલ વૃત્તાંત પછી એઝરામાં જે લખવામાં આવ્યું છે ને, આપણને એવું લાગે વાલા જૂના કરારમાં કાલ વૃત્તાંત પછી એઝરાનો પુસ્તક આવ્યો એટલે સમયમાં કાલ વૃત્તાંત પછી એઝરાનો પુસ્તક છે, એવું નથી. એના પછી રાજાઓ પછી તો ઇઝરાયલ પર આક્રમણ થયું, પછી યહૂદા પર આક્રમણ થયું, પછી 70 વર્ષ બંદીવાસમાં ગયા, એના પછીનો પુસ્તક એઝરાનો પુસ્તક. એટલે આ 8 ભાગમાં આપણે વાંચીએ બાઇબલ તો આપણને વધારે ક્લિયર થાય. હા, તો હું અહીંયા પર હતો કે 3 ભાગમાં એ લોકોનું અપહરણ થયું અને 3 ટોળીમાં એ લોકો પાછા. આમાં 3 ટોળીમાં તમે એટલું યાદ રાખશો, જે આ આપણે આવી ગયા છેલ્લી બાબત, એટલે બંદીવાસના પછીનો સમય. એટલે બંદીવાસના પછીનો સમય એટલે એક હર્ષ ઉલ્લાસ વાળો સમય. આનું ટાઇટલ શીર્ષક એવું છે, 70 વર્ષના બંદીવાસ પછી પાછા ફરતા ઇઝરાયલ. એ લોકો પાછા ફર્યા, 3 ટોળીમાં પાછા ફર્યા. એટલે એટલું આપણે યાદ રાખશું. પહેલી વાર એ લોકો રિટર્ન આવ્યા ઝેરુબ્બાબેલની આગેવાની. ઝેરુબ્બાબેલ એ પણ દાઉદના વંશો, યહૂદાના વંશો. બીજી ટોળીમાં એ લોકો રિટર્ન આવ્યા એઝરાની આગેવાની. અને ત્રીજી ટોળીમાં એ લોકો રિટર્ન પાછા આવ્યા નેહેમિયાની આગેવાની. એટલે આ છે એ લોકો બંદીવાસનો સમય પત્યા પછી જે રિટર્ન આવ્યા એ રિટર્નનો આ તમને નકશો દેખાશે. સૌથી ઉપર જે છે એ ઝેરુબ્બાબેલ સાથે રિટર્ન આવ્યા એનો રસ્તો, એના પછી એઝરા સાથે રિટર્ન આવ્યા એનો રસ્તો, અને નીચે જે છેલ્લો રસ્તો દેખાય છે એ આર્તાસર્કસ રાજા, અહાશ્વેરોશ રાજાએ નેહેમિયાને પરવાનગી આપી અને નેહેમિયા રિટર્ન આવ્યો. બોલો, એક ચાર્ટ મેં બનાવ્યું છે આજે સવારે, જો વહેલી સવારે બનાવતો હતો. આ એક ખાસ કરીને તમે યાદ રાખશો. એટલે યાદ એટલે તમે નોંધી રાખશો, એટલે આપણે મોઢે કરવાની જરૂર નથી. આ યાદ રાખશો ને તો આપણે બાઇબલ જૂનો કરાર વાંચવા માટે આપણને બહુ સરળ રહેશે. જે વર્ષો આપણે જો જોયું ઈસવીસન પૂર્વે છે, એટલે આ તમે જુઓ તો રિવર્સમાં આવશે બધા વર્ષો. બાઇબલનો અભ્યાસ કરવા માટે અને જૂના કરારના અંતનો સમયનો અભ્યાસ કરવા માટે આ વાળો એક બહુ અગત્યની બાબત છે.
ઈસવીસન પૂર્વે 539 કોરેશ બાબેલ પર વિજય પામે છે. કોરેશ વિજય પામે એ રાજા બન્યો. 538 યહૂદિયાના લોકો પાછા આવ્યા. 536 યરુશલેમ મંદિરનું બાંધકામ શરૂ થયું. 530 બાંધકામ અટકાવવામાં આવ્યું. 520 બાંધકામનું ફરી શરૂ થયું. 516 એ બહુ અગત્યનો વર્ષ, યરુશલેમનું મંદિર પાછું પૂર્ણ થયું. 458 એઝરા રિટર્ન યરુશલેમ આવે છે અને 445 ઈસવીસન પૂર્વેમાં નેહેમિયા રિટર્ન આવે છે. બોલો આ છે ને, હું તમને કહું તો હું આ બધું લખીને હું જ્યાં બાઇબલ સ્ટડી કરું બેસીને મારા ઘરે એની સામેના દિવાલમાં ચિપકાવીને રાખ્યું. અને એ વર્ષ જોઈ હું જ્યારે બાઇબલ વાંચતો હતો ને ત્યારે ક્લિયર થયું, અચ્છા તો આની સાથે આ વસ્તુ સંકળાયેલી છે, આની સાથે આ વસ્તુ સંકળાયેલી છે. પછી એ લોકો પાછા આવે છે અને પાછા રિટર્ન આવ્યા પછી જો આ ચાર તમને ફેરવું છું, જો તમને આ વર્ષ જોઈએ તો હું ચોક્કસપણે પાછું તમને આપીશ. પુનર્નિર્માણ થાય છે મંદિરનું. એ તૂટી ગયેલું મંદિર પાછું બનાવવામાં આવે છે ઝેરુબ્બાબેલ દ્વારા. એ યરુશલેમનું મંદિર પાછું બને છે. પાછું મંદિર બનાવવામાં આવ્યું. પરંતુ વાલો અહીંયા છે ને એક વસ્તુ એવી થાય છે, હાગાઈના પુસ્તકમાં બીજા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. હાગાઈ પ્રવચન કેટલા વર્ષ માટે લોકો બંદીવાસમાં ગયા? 70. એટલે એવું હોય ને કે લોકો એના પહેલા અને પછી પણ જીવિત હતા. મિસરની ગુલામી 430 વર્ષની હતી, એટલે એના પહેલા અને પછી કોઈ નહીં. પણ 70 વર્ષ હમણાં બહુ મોટું લાગે, એ સમયમાં તો બહુ કોમન હતું. લોકોને 110 વર્ષ જીવતા. એટલે છે ને જ્યારે નવું મંદિર બન્યું ને એના પછી લોકો આને જોઈને કહ્યું આની મહિમા અમને એટલી સારી નથી દેખાતી. કેમ કે એ લોકોએ બંને મંદિરને કમ્પેર કર્યું, જૂનું મંદિર અને નવું મંદિર. એ બંને એ લોકોએ જ્યારે જોયું ને ત્યારે એ લોકોને એવું થોડું મનમાં દિલગીર થાય, થોડો અફસોસ થાય કે આ જૂનું મંદિર જે સુલેમાને બનાવેલું મંદિર હતું તો સોનાનું મંદિર હતું, કેટલું ભવ્યથી ભવ્ય મંદિર હતું. અને જે નવું મંદિર છે એ કેમ એટલું ભવ્ય નથી, એટલું દેખાતું કરીને લોકો થોડું ખચખચ કરતા અંદર. તમે વિચારો જૂનું મહેલ જેવું આપણું ઘર હોય ને એને તોડીને પછી નાનું ઘર બનાવ્યું તો લોકો કેવું કે પહેલા કેટલું મોટું, કેટલું સુંદર છે. આપણે આ વચનમાં નથી વાંચતા સમયના સમાપ્તિના કારણે, પણ હાગાઈ બીજો અધ્યાય 1 થી 9 તમે યાદ રાખશો. અહીંયા આવીને ઝેરુબ્બાબેલને યહોવા કહે છે તું ચિંતા નહીં કર, આ મંદિરની ભવ્યતા પહેલાના મંદિર કરતા વધારે હશે. હાલેલુયા. કદાચ ઝેરુબ્બાબેલને સમજ નહીં પડી કેમ યહોવા એવું કહ્યું, કદાચ ત્યાંના લોકોને ખબર નહીં પડી કેમ યહોવા એવું કહ્યું કે આ મંદિરની ભવ્યતા આના કરતા વધારે હશે. પણ વાલાઓ યહોવાને ખબર હતી, પરમેશ્વરને ખબર હતી આ મંદિરની ભવ્યતા આના કરતા મહાન હશે, કેમ કે 400 વર્ષ પછી આ જ મંદિરની અંદર પ્રભુ ઈસુ એમના પગ મૂકવા જવાના છે. હાલેલુયા. કેટલું પણ સુંદર દેવલ બનાવીએ એની અંદર પ્રભુની ઉપસ્થિતિ નહીં હોય તો એ મંદિર ભવ્ય નહીં કહેવાય. એક નાની ઓરડીમાં પણ જો તમે પ્રભુની તમે સ્તુતિ આરાધના કરો અને ત્યાં દેવની ઉપસ્થિતિ હોય તો એ મોટું કોઈ વિશાળ માની લો કોઈ બીજા કોઈ દેશમાં એક બહુ સુંદર મોટું ચર્ચ બનાવ્યું હોય ને ત્યાં દેવનો વાસ નહીં હોય તો એનું કોઈ મતલબ નથી. એક નાની ઝૂંપડીની અંદર પણ પ્રાર્થના કરતા હોઈએ અને પ્રભુનો વાસ હોય તો એ ભવ્ય મહેલ કહેવાય. હાલેલુયા. એટલે તમે આ ચોક્કસપણે વાંચશો. એટલે આ ઝેરુબ્બાબેલે બનાવેલું મંદિર, એના પછી એઝરા રિટર્ન આવે છે. ત્રણેયનું અલગ અલગ કામ. પહેલી ટોલીમાં રિટર્ન કોણ આવ્યું? ઝેરુબ્બાબેલ. એનું કામ હતું પવિત્ર મંદિર બનાવવું. બીજી ટોલીમાં રિટર્ન કોણ આવ્યું? એઝરા. આનું કામ હતું લોકોનું નિર્માણ કરવા માટે. લોકો બધા વિખેરાઈ ગયા હતા, એ લોકોને એક શિક્ષકની જરૂર હતી, એક યાચક જેવા શિક્ષક. એટલે ઝેરુબ્બાબેલ એને મંદિર બનાવ્યું. હું એમ જનરલી કહું, આ 2 મિનિટ પછી તમને કહીશ કે કેવી રીતે આપણે આને યાદ રાખીએ. એઝરા પછી છેલ્લે રિટર્ન કોણ આવશે? નેહેમિયા. હવે મંદિર બંધાઈ ગયું, લોકો બંધાઈ ગયા, પણ આજુબાજુ આખું કોટ તૂટી ગયું અને નગરમાં કોટ જોઈએ એને પ્રોટેક્શન કહેવાય, એને સલામતી કહેવાય. એટલે એના માટે પ્રભુ નેહેમિયાને લઈને આવે છે અને નેહેમિયા આવીને 52 દિવસની અંદર એને યરુશલેમનું કોટ બનાવ્યું, જે લોકોએ કલ્પના નહીં કરી શક્યું હોત કે આટલું જલ્દી એ આખી દિવાલ ઊભી થશે કરી. એટલે વાલા હું જનરલી એમ કહું તો રિટર્ન જે સમય છે ને આપણે છેલ્લો 8મો ભાગ રિટર્ન એમાં હું
ઝેરુબાબેલ રિટર્ન આવ્યો એક ટોળી લઈને, સૌથી મોટી ટોળી લઈને. પછી એઝરા રિટર્ન આવ્યા, પછી નેહેમિયા રિટર્ન આવ્યા. ઝેરુબાબેલે મંદિર પુનર્નિયમ કર્યું, પાછું બનાવ્યું. એઝરાએ આવીને લોકોને પાછા નિર્માણ કર્યા અને નેહેમિયા પાછા આવીને આખી કોટનું નિર્માણ. એટલે એઝરા અને નેહેમિયા સમકાલીન લોકો હતા. આમનો એક બહુ અગત્યનો રોલ હતો. એઝરા થોડા ઘરડા થઈ ગયા હતા. એઝરાએ લોકોને મજબૂત કર્યા અને નેહેમિયાએ યરુશલેમને મજબૂત. એટલે એમ જોવા જઈએ તો આ ત્રણ લોકો, ઝેરુબાબેલ, એઝરા, નેહેમિયા. પહેલો રસ્તો ઝેરુબાબેલ રિટર્ન આવ્યો, એમાં ચિત્ર જો તમને દેખાય તો પવિત્ર મંદિર બનાવ્યું. બીજો રસ્તો તો તમને દેખાય તો એઝરા રિટર્ન આવ્યો, એને લોકોનું નિર્માણ કર્યું. અને ત્રીજો તો તમે છેલ્લું જુઓ તો નેહેમિયા રિટર્ન આવ્યો અને એને દીવાલનું પુનર્નિર્માણ. ઉપર જે તમને ચાર લોકો દેખાય છે એ ઈરાનના રાજા. એટલે જ્યારે ઝેરુબાબેલ રિટર્ન આવ્યો ત્યારે ઈરાનમાં કોરેશ રાજા હતો, સાયરસ દેખાય છે. ઝેરુબાબેલ, કોરેશ પછી દરિયાવેશ રાજા, દરિયાવેશ. એના પછી એઝરા રિટર્ન આવ્યો ત્યારે સર્સસ રાજા હતો. અને સર્સસ રાજા કોણ? જેની પત્ની એસ્તર, એસ્તર હતી. અને છેલ્લા અહાશ્વેરોશ રાજા. એટલે આજે જે આપણે જે પેલો રાજાઓનો ભાગ આપણે લીધો, છઠ્ઠો, સાતમો અને આઠમો ભાગ, એને આવી રીતના આપણે ક્લોઝ કરી શકાય. સૌથી પહેલા જે ભાગ છે એને અંગ્રેજીમાં યુનાઇટેડ કિંગડમ લખ્યું છે, એનો મતલબ ગુજરાતીમાં સંયુક્ત રાજ્ય. એના પછી જોવા જઈએ તો વિભાજિત રાજ્ય. સંયુક્ત રાજ્યમાં ત્રણ રાજા હતા, સાઉલ, દાઉદ, સુલેમાન. પછી વિભાજિત રાજ્ય થયું, ઇઝરાયલ ઉપર છૂટું પડ્યું, યહૂદિયા નીચે છૂટું પડ્યું. પછી તમને વચ્ચે ગાળો દેખાશો છે, ત્યાં આરા અક્ષરે 70 લખ્યું, 70 વર્ષનો બંદીવાસનો સમય. એના પછી જો તમે જુઓ તો એઝરા, નેહેમિયા, એસ્તર, એ સમયે આવ્યું. અને બંદીવાસના પછીના લોકો, અને વાળો બંદીવાસના પછી ત્રણ પ્રબોધકો હતા, હાગાઈ, માલાખી અને ઝખારિયા. ઝખારિયા વિશે આપણે થોડી વારમાં જોઈશું. એટલે આ ત્રણ પ્રબોધક બંદીવાસ પછી, યશાયા, યર્મિયા, એ બધા પ્રબોધક, આમોસ, હોશિયા, એ બંદીવાસ પહેલા, હસ્કીએલ, દાનિયેલ, એ બંદીવાસ દરમિયાન, અને હાગાઈ, માલાખી, ઝખારિયા આ બંદીવાસ પછી. એટલે જેમ આ ત્રણ પ્રબોધકોનું પુસ્તક પતે છે એમ જૂનો કરારનો અંત આવે છે. પણ વાલો, એક બહુ પાવરફુલ વચનથી જૂના કરારનો અંત આવે છે. જૂના કરાર કયા પુસ્તકમાં સમાપ્ત થાય છે? માલાખી. જૂના કરારનો છેલ્લો પુસ્તક માલાખી, એનો છેલ્લો અધ્યાય એટલે ચોથો અધ્યાય. એ ચોથા અધ્યાયની અંદર જો તમે જોશો તો અહીંયા બીજી કલમની અંદર લખવામાં આવ્યું છે, જેને હું ન્યાયપણાનું સૂર્ય ઉગશે કરીને હું કહું છું. ન્યાયપણાનું સૂર્ય. પણ તમે મારા નામનું ભય રાખનારાઓ માટે ન્યાયપણાનું સૂર્ય ઉગશે. એટલે વાલાઓ, આ કેટલું પાવરફુલ પ્રબોધવાણી છે. જૂના કરારના છેલ્લા અધ્યાયની છેલ્લો ભાગ છે, છેલ્લો અધ્યાય છે, એમાં લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુનો જન્મ થવાનો છે. હાલેલુયા. પ્રભુ ઈસુના જન્મને અહીંયા માલાખી શું લખે છે? ન્યાયપણાનું સૂરજ ઉગવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં, અને તેની પાંખોમાં આરોગ્ય હશે. તમે બહાર આવીને કોઠમાંના વાછરડાઓની જેમ તમે કૂદશો, દુષ્ટતાને તમે પગ નીચે કૂદશો, કેમ કે સૈન્યોના યહોવા કહે છે, હું આ પ્રમાણે કરીશ. તે દિવસ તેઓ તમારા પગના તળિયા નીચે રાખ સમાન થશે. એટલે આ ન્યાયપણાનું સૂરજ જે ઉગશે કરીને લખ્યું હતું, એ ઉગ્યું જ્યારે પ્રભુનો જન્મ થયો. એટલે આ માલાખી ચોથો અધ્યાય, બીજી, ત્રીજી, ચોથી કલમ. એટલે અહીંયા જૂનો કરારનો એક અંત થાય છે. એટલે આ પ્રમાણે હું આશા રાખું છું કે આ તમને ચોક્કસ સમજ આવ્યું હશે. આજનો સેશન સમજમાં આવ્યું? લાભ છે જૂના કરાર. જૂના કરારનું આખું એક રૂપરેખા આપણે જોઈએ તો 8 ભાગ આપણે ટૂંકમાં ખાલી એકવાર મનન કરી લઈએ. પહેલો ભાગ ઉત્પત્તિ, ક્રિએશન, જ્યાં બધું બનાવવામાં આવ્યું. પછી જલપ્રાય આવ્યું. બીજો ભાગ પિતૃ, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ પછી ઈસાક, ઈસાક પછી યાકૂબ, યાકૂબ પછી યુસુફ, અને યુસુફ દ્વારા લોકો મિસરની અંદર પ્રવેશ કરે. ત્રીજો ભાગ મૂસા અને નિર્ગમનનો ભાગ. 430 વર્ષની મિસરની ગુલામી પછી
પરમેશ્વરે મૂસાને તૈયાર કર્યા અને મૂસા દ્વારા જગતનું સૌથી મોટું નિર્ગમન એ કરવામાં આવ્યું અને લોકોને ત્યાંથી લઈને બહાર આવ્યા, પણ અરણ્યની અંદર એ લોકો 40 વર્ષ રહ્યા. ચોથો સમયગાળો આપણે જોયો જૂના કરારનો, અને એ છે યહોશવા અને વિજયનો સમય. યહોશવા અને કાલેબ દ્વારા કાનાન દેશની અંદર પ્રવેશ કર્યા, 7 વર્ષ લડ્યા, તે યુદ્ધ લડ્યા, ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા, અને જ્યારે યહોશવા ઘરડો થયો ત્યારે એને એ કુળોને 12 જગ્યા આપીને પછી એની મૃત્યુ થઈ. પાંચમો સમયગાળો આપણે જોયો જૂનો કરારનો, ન્યાયાધીશોનો સમયગાળો. યહોશવા પછી ન્યાયાધીશો આવ્યા, અને ન્યાયાધીશો 300 વર્ષ સુધી યહોશવા પછી અને રાજા પહેલા એ લોકો ઇઝરાયલીઓને અલગ અલગ દુશ્મનો સામે બચાવ્યા અને રક્ષણ કર્યું. શામસૂન એ છેલ્લો ન્યાયાધીશ, એના પછી સમુએલ એ પ્રબોધક અને ન્યાયાધીશને પરમેશ્વરે ઊંચા કર્યા, અને એના પછી આવ્યો છઠ્ઠો સમયગાળો. આપણે 8 સમયગાળામાંથી રાજાઓનો સમય. પહેલો રાજા બિન્યામીન કુળનો શાઉલ, બીજો રાજા યહૂદા કુળનો દાઉદ, અને ત્રીજો રાજા સુલેમાન. દાઉદ દ્વારા ઇઝરાયલનો નકશો વિકસિત થયો, સુલેમાન દ્વારા પવિત્ર મંદિર બનાવવામાં આવ્યું. પણ સુલેમાનના સમયનો અંત આવ્યો ત્યારે એ રાજ્યના 2 ભાગ થયા. 10 કુલ ઉત્તરમાં ગયા જેનું નામ ઇઝરાયલ, 2 કુલ દક્ષિણમાં આવ્યા જેનું નામ યહૂદા. એના પછી આવે 7મા ભાગની અંદર, અને એ છે આક્રમણનો સમયગાળો. ઇઝરાયલની ઉપર આશુરનું આક્રમણ થયું, યહૂદાની ઉપર બાબિલનું આક્રમણ થયું. નેબુકાદનેઝરે બંદીવાસ બનાવીને લોકોને લઈ ગયા. 70 વર્ષની બંદીવાસ માટે એ લોકો ત્યાં રહ્યા. એ સમયમાં ઘણા બધા પ્રબોધકો આવ્યા, લોકોને માર્ગદર્શન આપતા હતા. 8મો સમયગાળો પાછો ફરવાનો સમયગાળો. પાછા ફરવાના સમયગાળામાં એ લોકો 3 ભાગમાં ગયા હતા, અપહરણ થયું, 3 ભાગમાં પાછા આવ્યા. ઝેરુબ્બાબેલ સાથે એક ટીમ આવી, પ્રભુ મંદિર પુનર્નિર્માણ કર્યું, તૂટી ગયેલું મંદિર પાછું બનાવ્યું. જોવામાં કદાચ આકર્ષણ એનું ઓછું હતું, પણ ભવ્યતામાં વધારે હતું, કેમ કે પ્રભુ ઈસુએ મંદિરની અંદર પ્રવેશ કરવા જવાના હતા 400 વર્ષ પછી. બીજી ટોળીમાં એઝરા આવ્યા, લોકોને બાંધ્યા. ત્રીજી ટોળીમાં નેહેમિયા આવ્યા અને કોટ બાંધ્યો. અને એ છે 445 ઈસવીસન પૂર્વેનું વર્ષ. પછી 400 વર્ષનો સમયગાળો, એને અંત કરારનો સમય કહેવાય. જૂનો કરાર અને નવા કરારના વચ્ચેનો 400 વર્ષનો સમય, અને એના પછી માથીની સુવાર્તા શરૂ થાય જ્યાં પ્રભુનો જન્મ થાય છે. હાલેલુયા. એટલે આ એક સંક્ષિપ્તમાં આપણે જૂના કરારની સ્ટડી આપણે કરી. આ સમયગાળાઓને ધ્યાનમાં રાખીને હવે જ્યારે આપણે જૂના કરાર વાંચીશું આપણને વધારે ક્લિયર એ સમજ પડશે. આવો એક ટૂંકી પ્રાર્થના પછી આપણે સમાપ્ત